खामेमि सव्व जीवे सव्वे जीवा खमन्तु मे नित्तिवे सव्व भूवेषु वेरं मज्जनके। परवाधिराज पर्युषणा महापर्वनी आराधनाનો આજે ત્રીજો દિવસ। આ પર્વનો મહિમા એની આત્મશુદ્ધિમાં રહે। આ આત્મમંથનનું પર્વ છે, આ આત્મશુદ્ધિનું પર્વ છે। તો પહેલા દિવસે કહ્યું ઉત્સવ પણ હોય, આરાધના પણ હોય, પણ સાથે સાથે જ્યાં આત્મમંથન હોય છે ને ત્યાં જ આત્મશુદ્ધિ હોય છે। ઉત્સવ થાય એવા અઢળક દિવસો વર્ષમાં આવતા હોય, ઉજવણી કરી શકાય એવા ઘણા દિવસો આખા વર્ષમાં આપણે ઉજવતા હોઈએ, પણ આત્મમંથન જાગે એવું એકમાત્ર પર્વ પર્યુષણ પર્વ છે। આ ભેગા થઈને ઉજવી નાખવાનું પર્વ નથી, આ તો એકાંતમાં જઈને મંથન જગાડી અને ઉજળામણ મેળવવાનું પર્વ। માત્ર ઉજવી નથી નાખવાનું, કંઈક ઉજાસ આવે, કંઈક ઉજળામણ વધે, કંઈક શુદ્ધિ વધે, એના માટેના પ્રયત્ન કરવા એ આ પર્વનો ઉદ્દેશ્ય છે, લક્ષ્ય। આ ગાથા આપણે રોજ બોલીએ, ખામેમિ સવ્વ જીવે સવ્વે જીવા મિત્તિ મે સવ્વ ભૂવેષુ વેરમ મજ્જનકી। ધર્મની પાત્રતાનો પાયો। ધર્મની પાત્રતા શું હોય એની ઓળખ આ ગાથામાં। ધર્મની પાત્રતા, તમે ધર્મ કરવાને લાયક છો, તમે ધર્મ ઝીલવાને લાયક છો, તમે ધર્મને જીરવવા માટે લાયક છો અને તમે ધર્મનું ફળ પામવાને લાયક છો। એની નિશાની શું, એની પાત્રતા શું, એની લાયકાત શું, એની યોગ્યતા શું? તમારું હૈયું મૈત્રીથી ભીંજાયેલું હોય, તમારા હૈયામાં મૈત્રીનો ઉદય થાય અને એનું વેણ વધે, મૈત્રીનો અનુભવ વધે, ત્યારે ધર્મની પાત્રતા પ્રગટ થાય। જો મૈત્રી નથી જાગી, જો એકબીજા પ્રત્યે સ્નેહનો વ્યવહાર તમે કરી નથી શકતા, તમે એકબીજાને પ્રેમ નથી કરી શકતા, તો તમે ધર્મ કરતા હો છતાં પણ ધર્મ માટેની પાત્રતા, ધર્મ માટેનો અધિકાર આપણી પાસે નથી। આ પર્વ આ મંથનનું પર્વ છે, આ મથામણનું પર્વ છે। મેં વારંવાર કહ્યું છે, મારે સાથે શું લઈ જવું એનું મંથન તો રોજ થવું જોઈએ। આપણી આ દોડધામમાં, આપણી આ હળિયા પટ્ટીમાં ક્યાંક આપણે આપણી જાતને ભૂલી નથી ગયા, ક્યાંક આત્મા વિસરાઈ નથી ગયો ને? તમને એમ લાગે છે કે આત્માને વિચારવાની જરૂર જ નથી? તમને એવું લાગે છે? જો કે વાંધો નથી આવ્યો, આજ સુધી આત્માનો વિચાર નથી કર્યો તો તમને ક્યાંય વાંધો આવ્યો? તમને ક્યાંય તકલીફ પડી? આપણે આખા દિવસમાં એકેય વખત આપણી જાતનો વિચાર નથી કરતા તો કઈ તકલીફ પડે? શું તકલીફ? એ તો વપરાય, તો તમે ફોનમાં બેલેન્સ નખાવ્યું તો વાપરવાનું જ છે, એ તો વપરાઈ જાય। સાચવીને શું કરશો? પુણ્યનું બેલેન્સ સાચવીને કરશો? ગમે તેટલું, એક વાત બરાબર સમજજો, ગમે તેટલું પુણ્ય ભેગું થશે ને કલ્યાણ નહીં થાય। કલ્યાણ માટેનું સાધન એકમાત્ર છે આત્માની શુદ્ધિ। પુણ્ય હશે અને આત્મશુદ્ધિ નહીં હોય તો કલ્યાણ નહીં સાધી શકે। આ દોડધામમાં જે વિસરાઈ ગયો છે ને તે હું છું। બધું જ પામ્યા છીએ,
પુણ્યથી બહારનું બધું જ મળે, ધર્મથી હું મળે. હું કોણ છું ને એનો પરિચય ધર્મથી થાય. હું કોણ છું એનું જ્ઞાન ધર્મથી થાય. અને હું કોણ છું એ સમજાયા વગર સંસારમાં સુખનો અનુભવ કરવો દુર્લભ. આપણું દરેક સુખ મેં કહ્યું તું પરાધીન છે. પરાધીનમ શર્મ. સંસારનું કોઈ પણ સુખ પરાધીન છે. તમે સુખી છો? આ સવાલનો જવાબ જોઈએ. તમે સુખી છો? સાચા અર્થમાં તમે સુખી છો? બહાર ગમે તે બનતું હોય, પરિસ્થિતિ ગમે તે હોય, તમને આનંદ છે? તમે જે સુખ ભોગવો છો ને એ પણ તમારું પોતીકું નથી. તમે જે દુઃખ ભોગવો છો એ પણ તમારું પોતીકું નથી. તમે જે કંઈ પણ અનુભવ કરો છો એ તમારું પોતીકું નથી. કારણ કે તમે પોતાને ઓળખતા જ તમને તમારો પરિચય જ નથી. અને સૌથી મહત્વની વસ્તુ આ છે, આપણે આ દોડધામમાં આપણી જાતને ભૂલી ગયા. બધા એનું કરીએ છીએ, બધું જ કરીએ છીએ અને સ્વ પોતે ભૂલાઈ જાય. શ્રીમદે બહુ સરસ વાક્ય આપ્યું છે, સ્વમાં વશ. રોજ બોલો, પરથી ખસ. એટલું તમને પોતાનામાં રહેતા આવડી જાય ને તો તમારા જેવો સુખી એક પણ નહીં. જ્યાં સુધી અપેક્ષાઓ છે, જ્યાં સુધી તમને વસ્તુની અપેક્ષા હોય, વ્યક્તિની અપેક્ષા હોય, પદાર્થોની, પરિસ્થિતિઓની અપેક્ષા હોય, ત્યાં સુધી તમારે દુઃખ છે. તમારે સુખી થવું છે, બસ એક જ રસ્તો છે, અપેક્ષા છોડી. કોઈની પણ અપેક્ષા નહીં રાખો. જેને તમે બહુ જ નિકટથી પોતાના ગણ્યા હોય, ગણતા હો, એની પણ અપેક્ષા નહીં રાખો. સુખી થવું હોય તો. પણ તમને અપેક્ષા છે કે આ માણસ મને સુખી કરશે, તમને અપેક્ષા છે આ વસ્તુ મને સુખી કરશે, તમને અપેક્ષા છે આવું બને તો હું સુખી થાઉં, અને આવું કરનારો દુનિયામાં ક્યારેય સુખી થયો નથી. હરિભદ્ર સુરી મહારાજનું અમર વાક્ય છે, મેં કહ્યું હતું વ્યાખ્યાનમાં. તમારી ઓફિસમાં, તમારા ઘરે, તમારા ટેબલ ઉપર, તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર બધે જ આ વાક્ય લખી રાખો. બે જ શબ્દો છે, અવેખા અણાનંદે. બસ બે જ શબ્દો છે. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. જ્યારે પણ તમને એમ થાય કે ફલાણો મારું કયું કરતો નથી ને, ત્યારે સ્ક્રીન ખોલીને તમે વાક્ય વાંચો, ચોપડી ખોલીને વાક્ય વાંચજો. તમને ખબર પડશે અડધો કલાકથી જે સંતાપ વેઠું છું એનું કારણ બીજું કોઈ નથી, હું પોતે છું, મારી અપેક્ષા પોતે. જે દુઃખનો અનુભવ હું કરું છું એમાં કારણ કોણ? મારી અપેક્ષા કારણ છે. મારું ધાર્યું ન થયું, મારું વિચારેલું ન થયું, મારું ગમતું મને ન મળ્યું, મારી ઈચ્છા હતી એ પ્રમાણે મને કાંઈ થયું નહીં, હું દુઃખી છું. સાધનો, સગવડ, પુણ્ય પણ ત્યારે જ તમને સુખી કરી શકે જ્યારે તમે અપેક્ષાથી મુક્ત હો. બાકી ગમે તેટલું પુણ્ય ભેગું થાય ને, ક્યારેય માણસ સુખી થાય નહીં. મમ્મણ પાસે કયું પુણ્ય નહોતું? કેટલું પુણ્ય! ચલો મમ્મણને ભૂલી જઈએ. બ્રહ્મદત્ત ચક્રવર્તી એ શુભુમ કેટલું પુણ્ય! 6 ખંડની રિદ્ધિનું પુણ્ય છે એની પાસે. 6 ખંડ ભોગવી શકાય ને એટલું તો આયુષ્ય પણ નથી હોતું. પુણ્ય હોય છે, આયુષ્ય નથી હોતું. પુણ્ય હોય છે, શક્તિ નથી હોતી. તમે જ વિચારો, આજે તમારી પાસે છે એ બધું ભોગવી શકશો? તમે બધું ભોગવી શકશો નહીં. અને તોય હજી એમ થાય, હજી લઈ લઉં, હજી મેળવી લઉં, હજી ભેગું કરી લઉં, આ લઈ લઉં, તે લઈ લઉં. તમારા દુઃખના મૂળ તમારા મનમાં જ. એને એમ થયું 6 ખંડની રિદ્ધિ મારી પાસે છે, એમાં નવાઈ શું છે? દરેક ચક્રવર્તી 6 ખંડની રિદ્ધિ ભોગવે, હું બી 6 ખંડ, મારે 12 ખંડ જોઈએ. મારે 12 ખંડ જોઈએ. ચક્રવર્તીના પુણ્ય છે, દેવતાઓ સાનિધ્ય કરે.
2,000 દેવતાઓ એમની સેવામાં હોય, સેવામાં. એને જાપ ન કરવો પડે બોલાવવા માટે. સેવકો હોય, હાજર જ હોય. ચક્રવર્તી આદેશ કરે એટલે એમને માનવાનું જ હોય. પુણ્યની તાકાત છે ગમે તેને તમને અધીન કરી આપ. ધર્મની તાકાત છે તમારી જાતને તમારી અધીન કરી આપ. જેના ઉપર તમારો કાબુ નથી ને આખી દુનિયા ઉપર કાબુ રાખનારો માણસ પોતાની જાત ઉપર, પોતાના મન ઉપર, પોતાના સ્વભાવ ઉપર, પોતાના વિચારો ઉપર કાબુ રાખી શકતો નથી. દુઃખી ત્યાં જ. બધા જ અધીન છે. તમે આદેશ કરો અને બધા જ પડ્યો હોલ ઝીલવા માટે તૈયાર હોય. તમે આદેશ કરો, 50 નોકર ચાકર તમારી આજુબાજુ આવીને ઊભા રહી જાય. તમારો પડ્યો બોલ ઝીલે, તમે કહો એ કરે, બધું જ કરે, અને છતાંય તમે દુઃખી છો. કારણ તમારી જાત તમારે અધીન નથી. તમારી જાત ઉપર તમારો કાબુ નથી. તમારા વિચારો ઉપર તમારો કાબુ નથી. તમારા સ્વભાવ ઉપર વિવેકની લગામ નથી, અને તમે દુઃખી છો. ઘણી વાર તો એવું લાગે નોકરો વધારે સુખી હોય, તમારે ત્યાં કામ કરનારો વધારે સુખી હોય. 8 કલાક નોકરી કરી ખંખેરી ઘર ભેગો થઈ જાય, અને શેઠ બાપડો 12 વાગ્યા સુધી ચોપડા તપાસ્યા. પગાર લીધો, ઘર ભેગા થયા, ટીવી જોયું, પરિવાર સાથે આનંદ પ્રમોદ કર્યો, સુઈ ગયા. અને તમે ઉજાગરા કરો. ઉજાગરા કરે એ શેઠ કે આરામથી ઊંઘે શેઠ? સુખી કોણ? ઉજાગરા કરે એ કે આરામથી ઊંઘે તે? ભાઈ શેઠ કેનો? ભાઈ શેઠ છે નો? પછી ઉજાગરા હોય ને શેઠ કેવી રીતે કહેવાય? પુણ્ય બધાને ઝુકાવી શકે છે, બધાને તમારી આગળ કુર્નિશ બજાવતા કરી શકે છે, પણ જાતને એને બદલવા, એને તમારે આધીન કરવા, તમારા કંટ્રોલમાં કરવા એક જ સાધન છે. એનું નામ છે ધર્મ, એનું નામ છે સમજણ. દેવતાઓ એને અધીન છે. આદેશ કર્યો આપણે બીજા 6 ખંડ જીતવા જવું. ચર્મરત્ન પાથર્યું, આખું સૈન્ય, કેટલું મોટું સૈન્ય, 84 લાખ ઘોડા ને 84 લાખ હાથી ને 84 લાખ રથ ને આટલું મોટું સૈન્ય લઈને નીકળ્યા. ને લવણ સમુદ્ર પાર કરવાનું છે. આ બાજુ તો બધું જ પોતાને અધીન છે. એની બીજી બાજુમાં જે 6 ખંડ છે જીતવાના. અંદરનો કીડો સળવળે ને માણસ છતે સુખે દુઃખી થાય. આરામથી ઘરે બેસીને શાંતિથી 3 ટાઈમ જમી શકો, આરામની ઊંઘ લઈ શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, એટલું પુણ્ય લઈને આવ્યા છો, અને છતાંય તમારા ચિત્તના સંતાપ નથી શમતા, છતાંય તમારા મનના ઉધામાં નથી શાંત થતા. જન્મારો છે ગોરખ ધંધા, જીવતર હાય વલુરા રે, લખ 84 ના ચક્રાવામાં મનખો ચૂરે ચૂરા રે. જીવતર શું છે? જન્મારો છે ગોરખ ધંધા, જીવતર હાય વલુરા રે. આખી જિંદગી યાદ હાય 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 હાય, આ બાકી રહી ગયું, તે બાકી રહી ગયું, ફલાણું નથી મેળવ્યું, ઢીકણું નથી મેળવ્યું, આમ કરી લઉં, તેમ કરી લઉં. ક્યાંથી રસ્તા શોધે? આખો દિવસ મોબાઈલમાં સર્ચ કરતો હોય, ક્યાંથી પૈસા મળે? શું સર્ચ કરે? શેર બજારના ભાવ તપાસ્યા જ કરે. આખો દિવસ બાપડો થોડી વાર થાય ને, હું જોઉં ઘણી વાર મારી પાસે બેઠા હોય, હું બોલું નહીં, પણ આમ દરેક વાર થાય ને મોબાઈલ ખોલે, પછી જોઈએ એટલે ખ્યાલ આવે કે શેર બજારના ભાવ જુએ બિચારો. કોની પાસે આવ્યા છો, શું કરવા આવ્યા છો એ ભૂલાઈ જાય, અને તમે તમારું શરીર ગમે તે હાલે ચાલે, તમે શેર બજારમાં હો, તમે ધંધે પાણીએ લાગેલા હો. આને કેમ સુખ કેવું? અમારે સુખે જીવી શકાય એવું પુણ્ય આપીને કુદરતે તમને મોકલ્યા. એવા સત્કાર્યો કરીને પુણ્ય ભેગું કરીને આવ્યા છો. આરામથી જીવી શકો, પરિવારને સમય આપી શકો, પોતાની જાતને સમય આપી શકો, કોઈ ડાયાબિટીસ ન થાય, બ્લડ પ્રેશર ન થાય, કોઈ માંદગી ન આવે, એવી બધી જ સગવડ છે. પણ ના, આપણને મજા એમાં જ આવે.
સુખને પૂળો ચાંપી ઊંઘ વેચી અને ઉજાગરા કરવા એમાં આપણો આનંદ છે. આને એમ જ થઈ ગયું, બસ હવે જીતી લો. દેવતાઓ થાક્યા, એને એમ થયું જરાક આરામ કરી લઈએ. આટલા બધા ઉપાડેલું છે ને, હું જરાક 2 ઘડી વિશ્રામ કરી લઉં. 100 ડાયાની એક મતી થઈ, એકે છોડ્યું તો 2000 છોડ્યું, બધાએ છોડ્યું. ધાડ દઈને આખું સૈન્ય શુભુમ ચક્રવર્તી સાથે લવણ સમુદ્રમાં ગરકાવ થઈ. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ હિ. નીતિકારો એમ કહે છે, પોતાની પાસે હોય એ સુખને છોડીને જે નથી ને એ મેળવવાના ફાફા મારનારો હોય છે એ તો ખોઈ નાખે છે, અને નથી એ તો મળ્યું જ. સવારે નિરાંતે ઉઠીને સેવા પૂજા કરો, નવકારસી કરો, સામાયિક પ્રતિક્રમણ કરો, પ્રભુનું વચન સાંભળો, અને પછી તમે ઓફિસે જાઓ. મને પ્રામાણિકપણે કહો, અહીં બેઠા છે એમાં આટલું પુણ્ય કોની પાસે નથી? સાચું કે? સવારે ઉઠી સામાયિક પ્રતિક્રમણ કરી લો, પરમાત્માની સેવા પૂજા કરી લો, પ્રભુનું વચન સાંભળી લો, અને પછી તમે તમારા સંસારના કામમાં જાઓ. એટલી સગવડ કોની પાસે નથી? પોતો ખરા, આપણે હાથ ઊંચો કરાવું. બધા પાસે છે, અને છતાંય મને કાલે પ્રતિક્રમણમાં વિચાર આવતો, આટલા બધા પુરુષો આ સંઘમાં છે. હું પ્રતિક્રમણમાં વિચાર કરતો હતો, આટલા બધા પુરુષો અહીં તો કઈ આવતું જ નથી. ઘણી વાર એમ લાગે સંઘમાં જોવાતું છે, ઘરમાં હા આવે છે ક્યાંથી? એકાએક ક્યાંથી આવી જાય? ચલો તમે રોજ પ્રતિક્રમણ કરવાના કબૂલ, કદાચ તમારી સગવડ ન હોય, નહીં આવો, પણ અહીંયા જ આજુબાજુ તમે રહેતા હશો એવું લાગે. હે કેટલું મેક્સિમમ એરિયા કેટલો તમારો? 500 મીટર. ફક્ત 1/2 કિલોમીટરમાં આટલા બધા પુરુષો રહે છે. બહેનો પણ 2 પાસરામાં પ્રતિક્રમણ કરવા પડે એટલા થઈ ગયા. ત્યાં પણ દેવબાગમાં બી થાય છે, ધુરંધરમાં બી થાય છે, કારણ કે જગ્યા ઠીક છે સગવડનો, પણ આટલા બધા બહેનો, આટલા બધા ભાઈઓ આ સંઘમાં છે, જોઈને આનંદ થયો. પણ આશ્ચર્ય બી થયું, આટલા બધા આયા ક્યાં? આ 1.5 મહિનામાં મેં ટોટલ ગણતરી કરીએ ને તોય આટલી નહોતી. વંદન કરવા આવનારની ટોટલ ગણતરી કરું ને, ભલે એકનો એક માણસ રોજ આવે ને ઘણું, તોય એટલા ન થાય. એટલા તો કાલે હતા. અરે સંવત્સરી ડબલ, એ બધી વાત સાચી, પણ હું કઉ છું આ ક્યાં જાય છે? આ એકાએક પર્યુષણ જશે, શોધ્યા નહીં જડે, શોધ્યા નહીં જડે એમ. હા એમ પેલો જાદુગર હોય ને, એકદમ બધું ઊભું કરે અને ગાયબ કરી નાખે, એના જેવું થાય. આ જાદુનો ખેલ ચાલતો હોય, 8 દિવસ બધું જ દેખાય, અને 8 દિવસ પછી અમે એકલા હોઈએ. અમારે તો ફરજિયાત છે ને, એમાંય પર્યુષણ પછી તો સાવ ફરજિયાત. 70 દિવસ હલાય જ નહીં અમારાથી. ક્યાં વંદન કરવા પણ નથી આવો. અહીં 1/2 કિલોમીટરમાં રહો છો, રોજ ઓફિસે જતા હશો, બજારમાં જતા હશો, બધું જ કરતા હશો. 1-2 મિનિટનો ટાઈમ કાઢીને સંઘ ગુરુવંદન કરવા જેટલી પણ તસદી લેતો નથી, એટલોય વિવેક સાચવતો નથી. મારે ફરિયાદ કરવી. ઠપકો તો ના આપી શકાય, એટલા મોટા આપણે નથી કે ઠપકો આપી દઈએ, પણ ફરિયાદ છે. કેમ? તમારા આંગણે તમે કૃષ્ણ મહારાજાનો દાખલો આપો. પાછા ઘણા લોકો નિયમ લેવો, 18,000 વંદન કરવા, અને પછી દે ખમાસના ગમે ત્યાં કરે. મળવા જોઈએ મહારાજ.
તમે નિયમ લો, આ કરો, બધું જ સારી વસ્તુ છે, પણ આંગણે ગુરુ ભગવાન છે અને કેટલા બહુવચનમાં નથી આવતા. તોય તમને આટલો સંગ તમારા માટે થઈને, ટ્રસ્ટીઓ વ્યવસ્થા છે પણ સંઘ તમારા માટે થઈને ગુરુ ભગવંતોને વિનંતી કરે, અહીંયા લાવે, આરાધના કરવા માટે લાવે, તે કેના માટે લાવે? બસ તમારે સાધુનો ઉપયોગ કરવાનો છે કે સાધુની ભક્તિ કરવાની? આ તો એ જ થયું. 8 દિવસ તમે આવો એનો મતલબ એ થયો તમે ઉપયોગ કરો. પછી પેલા પણ અને પછી પણ તમારી કોઈ ફરજ જ નથી હોતી. કાંઈ નહીં કરવાનું, આવવાનું જ નહીં, વંદન નહીં, ઓળખાણ નહીં, પરિચય નહીં, કશું જ નહીં, જાણે કાંઈ લેવા દેવા જ નથી. આટલું બધું પુણ્ય છે તમારી પાસે, અને છતાંય તમને સહેલામાં સહેલા ધર્મ જે છે, સહેલામાં સહેલી જે પ્રક્રિયાઓ છે, તમારા આચરણો છે, એ પણ તમે નથી આચરતા. એટલું પણ ચૂકી જાઓ. તમે વંદનથી પણ જાઓ, તમે દર્શનથી પણ જાઓ, ખાલી વિવેક જ કરવાનો છે, આવવાનું છે, વંદન કરવાના છે. મારો તે સ્વભાવ એ નથી કે હું બેસાડું કોઈ, હું તો વાત નથી કરતો, કારણ કે આવડતી જ નથી વાત કરતા. મને એમ થાય 2 મિનિટ થાય પછી એમ થાય હવે બોલવું શું. આવીએ, વંદન કરીએ, વિવેક કરીએ, સાહેબ કંઈ કામકાજ હોય, ખપ હોય તો જણાવજો. એમ લાગે અમને કે અમે અમારા ઘરે બેઠા છે, અમારા માવતર અહીંયા છે, એવો અનુભવ થવો જોઈએ અમને. આ તો જે લાવ્યા એની જવાબદારી. એવું એવું સમજવાનું. કેમ ન આવો? ઘણાને શરમ આવે, વંદન નથી આવડતા એટલે નથી આવો. મને તો એક ખપે, ભલે વંદન નથી કરતા, આમ કરીને જજો, એનો એ વાંધો નહીં. આવ તો પગથિયા તો ચડો, પગથિયા તો ચડો, અહીંયા સુધી તો આવો. હું તો કોઈ દિવસ પૂછતો નથી ભાઈ તે વંદન કેમ નથી કર્યું, હું નથી પૂછતું. મને ખબર છે ઘણા લોકો એટલે નથી આવતું, ટોકાય લે વંદન નથી આવડતું, નહીં ટોકવાના નથી. એ આવતો થશે ને આપોઆપ શીખતો થશે, આપોઆપ એના હૈયામાં ભાવ થશે ના મારે શીખવું જોઈએ. શા માટે ટોકવા જોઈએ? પણ આવો તો ખરા. એક વાર 2 મિનિટ માટે આવીને નીકળી જવાનું. આ જ રસ્તા હશે તમારા, બીજા કયા રસ્તા હોય? ઉડીને તો જતા નથી. પણ આટલું સરસ પુણ્ય લઈને તમે જન્મ્યા છો, આવી સરસ જગ્યામાં તમે જન્મ્યા છો, આવો અવસર તમને મળ્યો છે, શા માટે ચૂકી જાઓ? શા માટે? બધું જ ગરક થઈ ગયું. 6 ખંડ હતા, એનું સુખે પૂરું ભોગવી ન શક્યા, અને બીજા 6 તો મળ્યા નહીં. એક વાત બરાબર સમજી રાખજો, આપણે આ સંસારમાં મુસાફરથી વધારે કાંઈ નથી. શું છીએ આપણે? આપણે મુસાફર છીએ. અને જ્યાં રહો છો ને, ભલે મારું મારું કરો, મુસાફર ખાનાથી વધારે કાંઈ. પેલા રાજાના દરબારમાં પેલો ફકીર આવ્યો, બહાર ઉભો હતો, મારે અંદર જવું છે. કેમ? પેલો દરબાર હોય પૂછે ને કેમ? તો મારે આ ધર્મશાળામાં રાત રહેવું છે. અરે આ કઈ ધર્મશાળા થોડી છે, આ રાજાનો મહેલ છે. ના ના, પણ મારે આમાં રહેવું છે એક રાત. પણ ના રહેવાય ભાઈ, તમે કહો તો બીજી સગવડ કરી આપી. તમે ફકીર છો, સંત છો, તમે કહો તો તમારા માટે સગવડ કરી આપી, પણ આ ધર્મશાળા નથી, પણ મારે જવું, મારે આ જ ધર્મશાળામાં રહેવું. એટલી બધી રકઝક. પણ હવે એને તો ધક્કો ન મરાય ને. ઠેઠ રાજા સુધી વાત પહોંચી. રાજા કે ભલે આવતા, અંદર આવવા તો દો. અંદર આવ્યા ફકીર. રાજાને કીધું, રાજન મારે આ ધર્મશાળામાં. અરે બાપજી, આ ધર્મશાળા ક્યાં છે? આ મારો રાજમહેલ છે, તારો રાજમહેલ છે. તારી પેલા એ કોણ રહેતું હતું? મારા બાપા. એની પેલા એના બાપા. એની પેલા એટલે જ્યાં આવન જાવન ચાલુ હોય ને ઘર કહેવાય કે ધર્મશાળા? એક આવે જાય, બીજું આવે જાય, ત્રીજું આવે જાય, જે આવતા જતા રહેતા હોય લોકો, એને ઘર કહેવાય કે ધર્મશાળા? સાચું બાપુ કેજો. હે જ્યાં તમે કાયમી વસવાટ નથી કરવાના એને ઘર કેવી રીતે કહેવાય? તમારું ઘર કયું?
અમને તો હજી સરનામું જડ્યું નથી, તમને જડી ગયું. નારાયણનગર રોડ, શાંતિવન, ફલાણું ઢીકણું. હે? હા, વિસામો. તો વિસામાની જેમ રહો ને, પણ વિસામાની જેમ રહો. ના નથી જોઈએ, 4 દિવાલ જોઈએ ને છત જોઈએ માથે રહેવા માટે, પણ આ મુસાફર ખાનું છે. અહીંયા તમે થોડા વખત માટે જ છો. આ જેટલા પણ ભેગા કર્યા છે ને, જેટલા પણ ભેગા કર્યા છે એમાંનું એક પણ મૂકવા બધા આવશે સાથે. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સગળી મમત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ ઘરના ઉમરા સુધી, કોઈ પાદર સુધી, કોઈ વળી તમને ઠેઠ સુધી મૂકવા આવશે, સાથે કોઈ નહીં આવે. મુસાફર ખાનામાં રહ્યા છો, મુસાફર ખાનાની જેમ રહો. દરેક જન્મની આ એકમાત્ર ભૂલ આપણે કરતા આવ્યા. જ્યાં ગયા, જેને મળ્યા, જે મળ્યું બધાને વળગી પડ્યા. પેલા સંન્યાસી નદી કાંઠે બેઠા, જુવાન, ઘરથી કંટાળીને નીકળેલો માણસ, કંટાળીને કોઈની છોડતા નહીં, નહીતર ઘર જ યાદ આવ્યા કરે. છૂટે તો સમજણથી છૂટે. કંટાળીને છોડનારા છે ને અહીંયા નવું ઘર ઊભું કરી આપે, અહીંયા નવો પરિવાર ઊભો કરી દે છે, અહીંયા નવો સંસાર ઊભો કરે છે. સમજણ વગર નીકળેલો એ હંમેશા નવો સંસાર ઊભો કરતો હોય. દરિયા કિનારે કઈક મગજમાં ઉદાસી છે, નદીના કાંઠે બેઠા, ઉદાસ બેઠા છે. એક પ્રૌઢ સંન્યાસી છે, જોયા કરે કેમ દુખી હશે એમ બિચારે. એમાં ઉપરવાસમાં પાણી ઘણું છે અને એમાં એક વસ્તુ ચળકતી નીકળી એટલે પેલાને એમ થયું કે લઈ લો. એટલે સંન્યાસી નદીમાં જંપલા. હવે આટલું બધું પાણી, જેમ તેમ કરીને જુવાન હતા, સશક્ત હતા, થોડી પહોંચી તો ગયા. એ વસ્તુ પકડી લીધી, પણ હવે વસ્તુ એટલી બધી વજનદાર હતી કે જો પકડી રાખે ને તો ભેગા તણાઈ જાય. કરવું શું? 2, 5, 10 મિનિટ હવા ત્યાં માર્યા પછી એમ થયું કે આ તો કઈ રહેશે, આપણે હાથમાં રહેશે નહીં. જો રહેવા જઈશું તો જીવનથી હાથ ધોઈ નાખવાનું આવશે. મૂકો પડતી, જાન બચી લાખો પાએ. પાછા આવી ગયા, આવીને કાંઠે લમણે હાથ થઈને બેઠા છે, સાવ ઉદાસ થઈ ગયા. પેલા સંત આવ્યા, ભાઈ શું થયું? મારી વસ્તુ જતી રહી. તારી 5 મિનિટ પહેલા દૂરથી આવેલી વસ્તુ છે, તું ગયો 5 મિનિટ માટે વસ્તુને પકડી અને તારા વશમાં ન રહી એટલે તારે છોડીને આવી જવું પડ્યું. આ 5 મિનિટ તું એને અડ્યો અને તારી સાથે રહી એટલામાં તારું થઈ ગયું. એક થોડો વખત તું એની પાસે રહ્યો એટલી વારમાં તને એમ લાગી ગયું કે મારી વસ્તુ છે. તમને લાગે છે આ વસ્તુ આપણને લાગુ પડે? આ જેટલું આજે તમારી પાસે છે એ ગયા ભાવમાં હતું? પાકું? આ નવું જ છે ને બધું? ઘરવાળા બધું નવું જ છે ને? કઈ યાદ આવ્યું હોય કદાચ આટલા વર્ષમાં? હે? જાતિ સ્મરણ આપણને થાય એવું જ. જાતનું સ્મરણ પેલા થાય પછી જાતિ સ્મરણ થાય. ગયા જન્મમાં કશું જ આપણું નહોતું, અહીંયા આવ્યા ત્યાં બધું ભેગું થયું, આ બધું મળ્યું અને આવતીકાલે આ બધું જેમનું તેમ મૂકીને આપણે ચાલ્યા જવાનું છે. આપણું છે ને આ બધું? તમે કોનું મૂકીને જાઓ છો? અહીંયા તમે કોનું મૂકીને જાઓ છો? તમારું? તમે વિચાર તો કરો, કેટલાના પુણ્યનો ભાર તમે ઉપાડી રાખ્યો છે. તમે જેટલું કમાઈને જાઓ, કેટલા લોકો ભોગવે ને કેટલા લોકો એનો આનંદ કરે, બધું જ કરે. તમે ઘરમાં જ હો, માંદા હો, કણસતા હો, વેદનામાં પીડાતા હો, બધા ઘરના આનંદ પ્રમોદ કરતા હોય, ટીવી જોતા જોતા ખિલખિલાટ હસતા હોય અને તમે એક બાજુ રૂમમાં પડ્યા પથારીમાં કણસતા હો. તમને એમ લાગે આ બધા કોના માટે મહેનત કરી? મેં
આટલી બધી મહેનત કરી, બધા એનો આનંદ પ્રમોદ કરે અને આપણે કાંઈ નહીં. મુસાફર છીએ આપણે, આજે નહીં ને કાલે બધું જ મૂકીને અહીંથી ચાલ્યા જવાનું છે. કશું જ આપણી સાથે નથી આવવાનું. એમાં આટલું મમત્વ, આટલી આસક્તિ, આપણે કોના માટે આટલા ક્લેશ કરીએ, કોના માટે આટલા સંતાપ ઉઠાવીએ છીએ, કોના માટે થઈને આટલા બધા કશાયો કરીએ છીએ? તમે કલ્પના તો કરો. આખો દિવસ આપણો સંતાપમાં જાય છે, આખો દિવસ આપણો ટેન્શનમાં જાય છે, વિચારોમાં જાય છે, વિકલ્પોમાં જાય છે. કેટલા વિચારો, કેટલા વિકલ્પો, કેટલા ટેન્શન, કેટલા કશાયો, કેટલી વૃત્તિઓ આપણને અંદરથી પજવતી હોય છે. કેમ? આપણી સમજણ વિકસી નથી. માટે તમે ગમે તેવી હોટલમાં ગયા હો રહેવા માટે, ગમે તેવો તમને ગમતો રૂમ હોય, અહીંયા હું બેસીશ, ત્યાં હું બેસીશ, ફલાણું હું વાપરીશ, આમ કરું તેમ કરું, કેટલા દિવસ એ હોટલમાંનું એક પણ પદાર્થ, એક પણ વસ્તુ તમે ઘરે લઈ જઈ શકો ખરા? ગમે તેટલો આનંદ માણ્યો હોય જગ્યામાં, પણ તમને બંધન થાય ખરું કે હવે અહીંયા જ રહી જવું? નીકળી જ જાઓ, બીજી જ ક્ષણે તમે નીકળી જાઓ. સમય થયો, ચેકઆઉટ નો સમય થાય, 5 મિનિટ વધારે ન કરાય, 24 કલાકનું ભાડું લાગે. ચેકઆઉટ ના સમયથી જરાક મોડું થાય ને એટલે 24 કલાકનું ભાડું માથે ચડી જાય. બરાબર યાદ રાખજો. આ બધી જ પરિસ્થિતિઓમાં એટલા બધા આપણે ઉલઝી ગયા છીએ, એટલા બધા મૂંઝાઈ ગયા છીએ અંદર કે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ, આપણે આપણા સ્વને ભૂલી ગયા છીએ, આપણે આપણું હિત કરવાનું ચૂકી ગયા છીએ. ધર્મ એટલું જ છે, ધર્મનું નામ એટલું જ છે, તમને જગાડી આપે એનું નામ ધર્મ છે. જાગી જવાની જરૂર છે. જે દિવસે તમે જાગી ગયા, જે દિવસે તમને આ બધું સત્ય સમજાઈ ગયું ને, બીજે દિવસે નાનું બાળક જીદ કરે, કારણ કે એની અંદર સમજણ નથી. આ વસ્તુ હું લઈ લઉં, તે વસ્તુ હું લઈ લઉં. તમે ક્યાંક ગયા હો અને એને ખાલી રમવા માટે 2 વસ્તુ આપી હોય તો એને એમ થાય હું લઈ લઉં. પછી તમે એમ કહો ભાઈ આ લેવાની નથી, અહીંયા મૂકી દેવાની, આપણી નથી. તમે હાથમાંથી ઝૂંટવીને પણ મુકાવી દો, આપણી નથી. જેમ જેમ સમજણ, તમારી સમજણ આવી ગઈ છે માટે તમે હોટલમાંથી એક પણ વસ્તુ તમારી ગમતી તમે લેતા નથી, એના ઉપર અધિકાર જમાવતા નથી, આ મારું છે એમ કહેતા નથી. તમારી સમજણ આવી. બસ આ જ સમજણની જરૂર છે આ સંસારમાં. આમાંનું કશું જ મારું. એકોહમ નથી મેં કોઈ, નાહમ અન્નસ્સ કસ્સૈ, એવમ અદીન મણસો અપાણ મનુષાસૈ. હું એકલો આવ્યો અને તમારું કઈ પ્લાનિંગ જુદું હોય કેજો. હા, તમે કઈ ગોઠવી રાખ્યું હોય, હું ભલે આવ્યો એકલો પણ ઘણા બપે આવ્યા છો, ટ્વિન્સ આવે એટલે ત્યાં પછી શું કેવું? એકલું આવ્યું એમ કેવાય? તમે આવ્યા ભલે એકલા, કેટલા જવાના? એકલા જવાના. એગોહમ નથી મેં કોઈ. આટલી સમજણ પેદા થઈ જાય ને, સાચું કહું છું, આ પર્વ તમારું સફળ થઈ જાય. આટલી જાગૃતિ આવી જાય ને, આ પર્વ તમારું સાર્થક થઈ જાય. આટલી જ સમજણ. તમે સંસારમાં રહો, જરાય વાંધો નથી. તમે ધંધો કરો, વાંધો નથી. તમે સંસારના કર્તવ્યો નિભાવો, વાંધો નથી. તમે તમારા પરિવાર પ્રત્યેની ફરજ નિભાવો, કોઈ વાંધો નથી. બસ આટલી એક જાગૃતિ રાખો, આ કશું જ મારું નથી, આ કોઈ મારું નથી. ક્લેશથી બચી જશો, કશાયોથી બચી જશો, રાગ દ્વેષથી બચી જશો, મારું તારું કરવાથી બચી જશો, અપેક્ષાઓથી બચી જશો. શેનો સંતાપ, શેનો ક્લેશ, શેના કશાયો, શેના માટે આવે છે? મને એમ કહો, ગુસ્સો કેમ આવે? તમે કોઈ દિવસ વિચાર્યું કે તમને ગુસ્સો કેમ આવે છે? એમ જોજો, તમે તમારી જાત તપાસ કરશો ને તો ખબર પડશે ગુસ્સો કરવાનું કોઈ કારણ જ. મને આગ્રહો છે, મારા કદાગ્રહો છે, મારું ધાર્યું થવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, હું વિચારું એમ થવું જોઈએ. ઘરમાં બધાએ કોનું કયું કરવું જોઈએ?
આ ઘર કોનું સાહેબ? તમે જે ઘરમાં રહો છો એ ઘર કોનું? ના ના ના, હું તાત્વિક દ્રષ્ટિએ નથી પૂછતો, વ્યવહારની દ્રષ્ટિએ પૂછું. હવે એ દ્રષ્ટિ નથી પૂછતું. આ ઘર કોનું? તમારું? તમારું કે પરિવારનું? આ ઘરમાં હક કોનો? પરિવારનો હક ખરો. તમે એ રીતે રહો છો. આપણને જીવતા નથી આવડતું, આપણને રહેતા જ નથી આવડતું. એક પરિવાર તરીકે, એક કુટુંબ તરીકે આપણને રહેતા નથી આવડતું. આપણે અધિકાર જમાવીએ છીએ, આપણે એમ માનીએ છીએ કે આ બધા જ મારે અધીન છે, હું સર્વોપરી. ક્લેશના મૂળ અહીંયા જ, કષાયોની જડતા, કષાયોની જડ અહીંયા જ. અરે સૌનો છે આ ઘર, સૌનું જ. જેટલા પણ સભ્યો ઘરમાં છે ને બધાનો હક આ ઘરમાં જ. એક બાળક વસ્તુ લઈને આડી તેડી મૂકી દે છે ને તો એનો અધિકાર. કોઈક વસ્તુ કોઈકના હાથે પડીને ફૂટી જાય છે એનો અધિકાર. પણ મારો નિયમ એવો છે, હું ઘરમાં આવું ને એટલે બધું જ વ્યવસ્થિત જોઈએ. એક પણ વસ્તુ આડી અવળી પડેલી ન જોઈએ. ન જોઈએ ને? જરાક વેર વિખેર હોય ને ઘરમાં, સામાન વેર વિખેર હોય, તારું મગજ વેર વિખેર થઈ જાય. આવીને કકલાટ, ધૂંધવાટ, આ શું બધું પડ્યું છે, આ કઈ પડ્યું છે, ફલાણું અહીં પડ્યું છે, ઢીકું અહીં પડ્યું છે. એટલે આ બધું જ વ્યવસ્થિત હોય ને એને હોટલ કહેવાય, જ્યાં અવ્યવસ્થિત હોય એને ઘર કહેવાય. બધું જ ગોઠવીને રાખે. ક્યાં હોય ગોઠવેલું? હોટલમાં. હોટલમાં આડું અવળું પડ્યું હોય ને તો તમે ફરિયાદ કરવા જાઓ. આ કેવું છે, રૂમ તમે એમને આપો છો, વ્યવસ્થા નથી કરતા, એ હોટલ કહેવાય. પણ જ્યાં બધું જ વેર વિખેર હોય, આડું અવળું પડ્યું હોય, એને ઘર કહેવાય ભાઈ. ત્યાં તો તમે બિચારા ઘરવાળાએ ખબર પડી જાય 7 વાગી ગયા છે, હમણાં આવશે, બધું કામ પડતું મૂકી પેલું શું કરે? તમને એમ લાગે આ આપણો વટ કેવો છે. અરે એવું જીવો કે તમારી રાહ જુએ કરે. હજી મોડા આવે તો ચાલે. એ પોણા સાથે પૂછે ક્યાં છો, એ કહે છે મને અડધો કલાક થશે. હાશ, તમને એમ થાય કે મારી ચિંતા કરીને પૂછે છે. તમારી ચિંતાથી નહીં, એમની ચિંતાથી પૂછે. ત્યાં થોડા મોડા આવે ને તો મારું કામ પતી જાય, બધું અવેરી લેવાય. પ્રદ્યુમ્ન સુરીવાજ છે ને એક બહુ સરસ વાક્ય કહેતા. કેટલાક માણસો એવા હોય જે જ્યાં જાય ને ત્યાં ખુશી ફેલાઈ જાય, અને કેટલાક એવા હોય છે એ જ્યાંથી જાય ત્યાં ખુશી ફેલાઈ જાય. આપણે શેમાં? તમે આવો અને નાના બાળકો દાદા દાદા કરીને વળગવા આવે કે ભાગે? છોકરાઓ ભણવા માંડે કે પછી તમારી પાસે આવે, આવીને સીધો તાળું કે ભણવા નથી બેઠો. શું કરશો ભણાવીને? પ્રેમ આપશો નહીં તો તમારા રહેશે નહીં ભાઈ. આ ઘર છે, આ પરિવાર છે, દરેક સભ્યનો સમાન હક હોય, કોઈના ઉપર અધિકાર નહીં. બધાનો સહયોગ જ્યાં હોય ને એને ઘર કહેવાય. સહયોગ એકબીજાનો હોય, એકબીજાને સહકાર આપવાનો હોય, એકબીજા પ્રત્યે ઉદાર દ્રષ્ટિથી રહેવાનું હોય, પ્રેમ ભાવથી રહેવાનું હોય, શેનું તાળુકવાનું હોય. બે વસ્તુ ફૂટી તો ફૂટી, બે વસ્તુનું નુકસાન થયું તો થયું. ઘર છે, બધું જ થાય. આટલું બધું અટેન્શનમાં રહેવાનું, આટલી બધી શિસ્તમાં રહેવાનું કેવી રીતે હોય? આ તો મિલિટરી હોય એવું લાગે છે. કેવો પ્રેમ હોય, કેવું વાત્સલ્ય હોય. તમે આવો ને હરકના હિલોડા લે ઘર, એવું બનવું જોઈએ ઘર. આ સોપો પડી જાય આપણે જઈએ તો, સ્મશાન જેવી શાંતિ. છોકરાઓ ચોપડી લઈને બેસી જાય, બૈરાઓ એક બાજુ જઈને પોતાના કામમાં લાગી જાય. તમે આવો ત્યારે કોઈ ન હોય, તમને એમ થાય બહુ સારું. આ સારું છે.
કોઈ તમને બોલાવે નહીં. આ તો દરવાજે રાહ જોતા હોય બાળકો, દાદા હમણાં આવશે, પપ્પા હમણાં આવશે, એને ઘર કહેવાય. દરવાજે 5 મિનિટ મોડું થાય ને તો ધબકારા વધી જાય, એને ઘર કહેવાય, એને પરિવાર કહેવાય. અહીં તો આવવાના સમાચાર આવે ને ધબકારા વધી જાય. હવે આવશે, હવે શું કરશે કોને ખબર. કેવાય થઈને આવ્યા હશે બહારથી, આખા ગામના બોજ લઈ અને બધું ક્યાં ઠાલવે. ઘણા લોકો જોજો ઘરના કંટાળેલા હોય, ઘરમાં બોલી શકતા ન હોય, આવીને પૂજારી ઉપર દમદાટી કરે. જેનું ઘરમાં ન ચાલે ને એ દેરાસરમાં, દુકાનમાં, ઉપાશ્રયમાં નોકરો ઉપર દમદાટી કરીને પોતાનો બધો ઉઘરો ઠાલવી લે. કેવું ઘર ગમે તમને? તમારી રાહ જોવાતી હોય, તમે આવો ને આનંદ થતો હોય, તમે આવો ને બધાને આંખમાં આવકાર હોય, કેટલું સરસ થયું આજે તમે 5 કલાક વહેલા આવી ગયા. પૂછે તો બંને ને 5 કલાક વહેલા આવી ગયા, પણ પૂછવામાં ફેર હોય, એટલો બધો ફેર હોય. આ ક્યાં આવ્યો 5 કલાક વહેલો? સરપ્રાઈઝ. આ કશું જ આપણું નથી. પ્રેમપૂર્વક રહેવાનું છે અને પ્રેમપૂર્વક વિદાય થઈ જવાનું. આનંદથી રહેવાનું છે, આનંદથી વિદાય થઈ જવાનું છે. પોતાપણું મેળવીને ચાલ્યા જવાનું છે. કોઈની પાસે કશી અપેક્ષા રાખ્યા વગર માત્ર મારું કર્તવ્ય નિભાવીને, મારા ભાગે આવતી ફરજ નિભાવીને મારે આનંદથી આ દુનિયા છોડીને આગળ ચાલ્યા જવાનું. આવતીકાલે આગળ ચાલ્યા જઈશું. બરાબર યાદ રાખજો, ન પરિવાર સાથે આવશે, ન પદાર્થો સાથે આવશે, ન તમારું ગોઠવેલું એમ્પરર ગમે તેટલું મોટું સામ્રાજ્ય હશે, કશું જ તમારી સાથે નહીં આવે. પણ આ બધાને નજરમાં રાખીને તમે જે મોહ કેળવ્યો હશે, જે આસક્તિ કેળવી હશે, જે અપેક્ષાઓ રાખી હશે, અને અપેક્ષાઓના કારણે તમે જે કસાયો સેવ્યા હશે, જે ગુસ્સા કર્યા હશે, જે કંકાસ કર્યા હશે, ક્લેશ કર્યા હશે ને, એ બધાયના પાપ તમારી સાથે આવશે. કયો બોજ લઈને જવું છે, કયા પોટલા ઉપાડીને જવું છે, જેના માટે તમે ખૂન પસીના એક કર્યા હશે એ મારું કશું જ તમારી સાથે નહીં આવે. પણ એના માટે જે કકડાટ, જે કશાયો સેવ્યા હશે ને, એ બધું જ તમારી સાથે આવશે. સાચવજો. આ પર્વ છે ને, પછી આટલી જાગૃતિ લાવવાનું પર્વ છે. આ પર્વની આરાધના એટલા માટે છે. મમત્વ નથી રાખવું, અપેક્ષા નથી રાખવી, મોહ નથી રાખવું. આ કશાયો મને બતાડો, આટલા વર્ષમાં આટલી બધી પરમાત્માની પૂજા કરી, આટલા બધા પ્રવચનો સાંભળ્યા છે, વાંચ્યું પણ હશે, તમે તપશ્ચર્યાઓ પણ તમારા જીવનમાં કરી હશે, તમે પૈસો પણ આટલો બધો ખર્ચ્યો હશે. મને સાચું કહો, આટલું બધું કર્યા પછી તમારા જીવનમાં શાંતિ આવી? તમારા જીવનમાં સમાધિ આવી? તમારા જીવનમાં પ્રસન્નતા આવી? કોઈ એક દિવસ એવો ગયો કે જે દિવસે તમે ગુસ્સો જ ના કર્યો હોય? કોઈ એક દિવસ એવો ગયો જે દિવસે તમને ટેન્શન થયું જ ના હોય? જે દિવસે તમારા મન ઉપર કોઈ બોજો જ ના હોય એવો એકાદે દિવસ ગયો? કેમ? આટલો ધર્મ બરાબર સમજો. સંખ્યાની દ્રષ્ટિએ વિચારો ને તો અત્યારે જે ધર્મ થાય છે ને એવો ક્યારેય પેલા નહોતો. તમે જ સમય જોયેલો હશે, આજથી 50 વર્ષ પહેલા ડોક્ટર સાહેબ તમે જોયો હશે, જેટલા વૃદ્ધ બેઠા છે, પ્રૌઢ લોકો બેઠા છે, એ બધાએ 50 વર્ષ પહેલા જોયો હશે. કેટલા માસ ખમણ થતા હતા? 28 થાય તો મોટો મહોત્સવ થતો હતો. હવે 28 કરે તો કોઈ પૂછતું નથી. 28 છે ઠીક, સમજ્યા? હવે તો માસ ખમણનું એ મૂલ્ય નથી રહ્યું. એટલી બધી તપશ્ચર્યાઓ થાય. આટલું બધું થવા છતાં પણ કેમ આપણા જીવનમાં શાંતિ નથી? કેમ આપણા જીવનમાં પ્રસન્નતા નથી? કેમ આપણા જીવનમાં સમાધિ નથી? કેમ આપણું જીવન લોકોત્તર ધર્મ, લોકોત્તર સામગ્રી, લોકોત્તર આરાધના બધું જ પામવા છતાં આપણે કેમ આવા જ? વિચારજો કોઈ દિવસ, ક્યાં ગડબડ છે? ક્યાં ગોટાળો થયો છે? મસ્જિદના હોજમાં કૂતરું મરી ગયું,
કૂતરું પડીને મરી ગયું. બધા નમાજ પડવા આવે, વાસ આવે ભયંકર. એટલે મૌલવી પાસે ફરિયાદ કરવા ગયા, સાહેબ ભોજમાં કૂતરું પડીને મરી ગયું તો બહુ વાસ આવે. વાસ આવે તો એક કામ કરો, 5-10 ડોલ પાણી કાઢી નાખ. પાણી કાઢી નાખ્યું. ફરી આવ્યા, શું થયું? કાઢી નાખ્યું તો બહુ વાસ. વાસ નથી ગઈ. હજી કાઢો થોડું પાણી. ફરી પાણી કાઢ્યું. 2 વાર 3 વાર જ્યારે આવે ત્યારે ફરિયાદ આજ, ત્યાં પાણી કાઢીએ ત્યારે વાસ નથી જતી. ત્યાં મૌલવીને લાઈટ થઈને પૂછ્યું, ભલા માણસ પાણી કાઢો તો કૂતરું કાઢ્યું? ના, કૂતરું તો અંદર જ છે. કૂતરું તો અંદર જ પડ્યું છે, ખાલી પાણી કાઢતો. ક્યાંથી વાત જાય ભાઈ? આપણી પણ હાલત આ જ છે. બહારથી બધું જ કરીએ છીએ, અંદર જે સફાઈ કરવી જોઈએ, અંદર જે આવા કેટલાય સડેલા મરેલા કૂતરા અંદર પડ્યા. રાગના, દ્વેષના, ક્લેશના, કષાયના, વિષયના, મારું તારું એના, ઈર્ષ્યાના, દ્વેષના, દેખાયના કેટલા મરેલા. ત્યાં તો એક જ હતું. તોય આખામાં અહીંયા એક ઉંદર મરી જાય ને તો કેટલી વાત આવે? કેટલા લઈને ફરો? કેટલા લઈને ફરીએ છીએ આપણે? વાત આવે? આવે. તમે બોલો ને ત્યારે પણ વાત આવે. ખબર પડે કેટલો ધૂંધવાટ અંદર છે, કેટલો ક્લેશ અંદર છે, કેવા કષાયો અંદર છે, કેવી વૃત્તિઓ અંદર છે. આ બધું જ લઈને આપણે ફરીએ છીએ. નહીં, આ પર્વ આંતરિક શુદ્ધિનું પર્વ છે ભાઈ. આ બહારના આડંબરનું પર્વ નથી. ફરીવાર કહું છું, ભેગા મળીને ઉજવણી કરવાનું આ પર્વ નથી. એકલા પડીને ગુજલામણ લાવવાનું આ પર્વ છે. અંદરથી શુદ્ધિ કરવાનું આ પર્વ છે. એક ખૂણે બેસીને આત્મમંથન કરવાનું પર્વ છે. આ ચૂકી જવાય છે. 8 દિવસમાં કોણ બેસે છે આત્મમંથન કરવા? મેં મારી જાત માટે શું કર્યું? પરિવારે વાત યાદ કરો. મેં કહ્યું જ છે અહીંયા વ્યાખ્યાનમાં. ફરીવાર કહું, તમે તમારા માટે શું કર્યું? તમે તમારા પોતાના માટે, તમારા હિત માટે, તમારા ભવાંતર માટે, તમારા સુખ માટે તમે શું ભેગું કર્યું? તમારું પુણ્ય બધા માટે વપરાય છે, પણ તમારો ધર્મ તમારા પોતાના માટે હશે. તમે લઈને આવ્યા છો પુણ્ય, ભેગું તમે કર્યું છે, વાપરે છે બધા. પાપ 18 ને સેવીને લાવે પૈસો એક, પાપના ભાગી કો નહીં, ખાવા વાળા છે અનેક. 18 પાપ સ્થાનકોનું સેવન. તમે વિચાર કરો કેટલા પાપો સેવવા પડે છે રોજ. હિંસા કરવી પડે છે, झूठ बोलવું પડે છે, ચોરી કરવી પડે છે, પરિગ્રહ રાખવો પડે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, આ બધું કરવું પડે છે. કરવું પડે છે, કરો છો. આ બધું જ કરવું પડે છે. અને એ કરો ને ત્યારે ઘરમાં 2 વસ્તુ આવતી હોય છે. ત્યારે ઘરમાં સંપત્તિ આવતી હોય છે. તમારું પુણ્ય ખર્ચાય છે ત્યારે તમને કશુંક મળે છે. અને પુણ્યમાં ભાગીદારી કેટલાની? કેટલાની ભાગીદારી? પાપ 18 અને સેવીને લાવે પૈસો એક. એ 18 પાપ સ્થાના કરીને થોડી કમાણી કરે, પાપના ભાગી કો નહીં. તમે જે પાપ સેવો છો, તમે જે કાવા દાવા કરો છો, તમે જે બધું ઊંધું ચત્તું કરતા હશો, માયા પ્રપંચ કરતા હશો, કૂડ કપટ કરતા હશો, 1ના 2 કરતા હશો, જે કરતા હશો, એમાં તમારા પરિવારનો કે તમે જેને પોતાના ગણો છો એમાંનો કોઈ પણ માણસ તમારા પાપમાં હિસ્સેદારી રાખશે ખરો? એમાં ભાગીદારી કરશે ખરો? એમાંનો 1% પણ તમારી પાસેથી લેશે ખરો? એકવાર પૂછો તો ખરા કે આ બધું જ વેચીને ખાઈએ છીએ, ચાલો ને હું જે પાપ કરું છું બધામાં વેચણી કરી લઈ. એકવાર તો પૂછો. કોઈ ભાગીદાર નથી. પાપનો ભાગીદાર, પુણ્યના બધા જ ભાગીદાર છે. પાપનો ભાગીદાર કોઈ નથી. એને ભોગવનારો હું એકલો જ. સાચવજો. નહીં કરતા, વલોપાત નહીં કરતા, વલગણ નહીં રાખતા, મારું તારું નહીં કરતા, આ નાની નાની બાબતોમાં ક્લેશ નહીં કરતા, કશાયો નહીં કરતા. બહુ જ અહિત થઈ રહ્યું છે. બસ આટલું જ કેળવવાનું છે આ પર્વમાં. કશું જ છોડવું નથી. હું કહું છું તમને, નથી છોડવો આપણે સંસાર. હું કહું છું નથી લેવી આપણે દીક્ષા.
સમજણ આવશે ને તો દીક્ષા એની પાછળ ચાલી આવશે, સમજણ આવશે ને તો ધર્મ એની મેળે પોતાના જીવનમાં આવી જશે. આટલી સમજણ કેળવી લો. હું મારું બગાડી રહ્યો છું, આટલી સમજણ જો આ પર્વમાં પેદા થઈ જાય ને તમારું પર્વ સાર્થક. હું મારી જાતે મારું બગાડી રહ્યો છું, મારો એક એક વિચાર, મારો એક એક વ્યવહાર એ મારા અહિતનું કારણ બની રહ્યું છે, આટલું જ સમજાઈ જાય બસ થઈ ગયું તમારું પર્વ સાર્થક, થઈ ગયું સફળ. કેટલું સાવ નાની નાની વાતમાં, સાવ નાના નાના કાંઈ લેવા દેવા ન હોય એવી વાત, કોકને ત્યાં બનેલા પ્રસંગમાં ઝઘડો આપણે ત્યાં થઈ જાય. તમે જોજો આ રાજકારણની ચર્ચા કરનારાઓ શું કરે, રાજકારણ ચાલે દિલ્હીમાં, રમનારા એ 542 જણા, કેટલા 72 42, હા એ 542, એ બધું જે કઈ કરતા હોય અહીં 2 જણ ચર્ચા કરે ઝઘડો થઈ જાય. એટલે આ નથી તારે કઈ લેવા, નથી કઈ દેવા, નથી કશું તારે કરવાનું, ઝઘડો છે. આ પરિણતિ છે કસાયની, જેની સાથે લેવા દેવા ન હોય ને એવી બાબતમાં પણ કસાય આપણે કરી લઈએ. નહીં વળગતા, થોડા વખત માટે અહીંયા છીએ, બરાબર યાદ રાખ. હું તમને બહુ મોટા ધર્મની વાત નથી કરતો, બસ આટલી જ જાગૃતિ, આ જાગૃતિ કેળવવાની. થોડા વખત તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે માનો કે ના માનો, તમને એમ લાગે કે જ્યારે પણ જાઓ સાધુઓ તો આવી જ વાત કરવાના, આ તમારું કશું જ નથી, પણ અમને તો અમારું લાગે છે. તમારું હોય ને તો કશું લઈ બતાડજો. જો તમારું હોય તો અમારું એકાદ વસ્તુ પણ તમારી સાથે લઈને બતાડી દે કે હું લઈ જાઉં છું. કશું જ નથી આવવાનું તમારી સાથે. આ કશાયો શેના માટે? 2 વસ્તુ આમ ગઈ કે 2 વસ્તુ આમ ગઈ. આપણે નાની નાની વાતમાં મને ઓછું મળ્યું, પેલા ભાઈની સાથે આમ કર્યું, મારા બાપે પક્ષપાત કર્યો. શેના વે મનસ્ય, શેના ક્લેશ કશાયો? કઈ બાબત માટે? કઈ બાબત માટે? જે પદાર્થ જ તમારી સાથે નથી આવવાનો, જે પરિસ્થિતિ જ તમારી સાથે નથી આવવાની, એ પરિસ્થિતિ માટે આપણે મા બાપ સાથે વેર બાંધી લઈએ, આપણા ભાઈઓ સાથે વેર બાંધી લઈએ, એક પરિવારમાં દિવાલ ઊભી કરી દઈએ. કેટલા કશાયો સામ સામે મોઢા જોવાનો પણ આપણો વ્યવહાર ન હોય એવી સ્થિતિ આપણા જીવનમાં સર્જાઈ જાય છે. કોના કારણે? ધર્મ કરતો હોય અને જતું ન કરી શકે તો એનો ધર્મ નિષ્ફળ છે. ધર્મ સમજ્યો હોય અને કોઈ વસ્તુ જતી ન કરી શકે તો સમજવાનું સમજણમાં ધૂળ પડી છે. સમજણ જતું ન કરી શકાય એને સમજણ કેવી રીતે કહેવાય? બધું જ જતું કરવાની તૈયારી, એનું નામ ધર્મ છે. કઈ પણ હોય, અરે શું લાવ્યા હતા, પાછા શીખામણ આપ્યો બધાને, ખાલી હાથ આવ્યા હતા ને બધો સિકંદર નો દાખલો દે આપણને. પેલા તો અનુભવીને ગયું, પોતે અનુભવ કર્યો છે કે ભાઈ મેં આખી જિંદગી મારી ખુવાર કરી દીધી, આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું કરીશ ને ઢીકણું કરીશ. આમ કેટલા વર્ષની ઉંમરે ગુજરી ગયો સિકંદર? ફક્ત 32 વર્ષની ઉંમરે ગુજરી. ફક્ત 32 વર્ષની જિંદગી એને મળી. એ આખી જિંદગી એને શેમાં ગુજારી? આખો દિવસ આને જીતી લઉં, તેને જીતી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. એકલા કશાયો, એકલી સંગ્રહની વૃત્તિ, એકલો પરિગ્રહનો મોહ, બસ એમાં જ હું વિશ્વ વિજેતા બની જાઉં. એ કવિએ બહુ સરસ લખ્યું છે, વિશ્વ વિજેતા બની આવો ભલે, વિશ્વ વિજેતા બની આવો ભલે, એક ક્ષણ જોઈ લો પરપોટા તરફ. વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પલ જોઈ લો પરપોટા તરફ. આ પાણીનો પરપોટો છે ને, એનાથી વધુ આપણા જીવનની કોઈ હેસિયત નથી, એનાથી વધુ આપણા જીવનનો કોઈ ભરોસો નથી. કુશ શિરસી નીરમિવ ગલદનિલ કંપિતમ વિનય જાનીહિ જીવિતમ સારમ. ભાઈ પેલા દાભની સળી ઉપર પેલું ઝાકળનું બિંદુ તમે સવારે જુઓ ને એટલું બધું સરસ લાગે, તમને એમ થાય કે જાણે અહીંયા મોતીની ખેતી થયેલી.
એ મોતી ઉગાડ્યા છે, એટલું સરસ. તમે તરત મોબાઈલ કાઢો ને ફોટા પાડો. મોબાઈલ કાઢો ને ફોટા. બહુ ગમી ગયું છે એ તમે ફોટા જોયા કરો. તમે હજી તો ક્લિક કરતા હો ને ત્યાં હવા આવે ને, એક હવાનો ઝોકો આવે, તમારી ક્લિક અને હવાનું ઝોકું સાથે આવે તો તમારા ફોટામાં શું આવે? એકલી ધામની સળીઓ આવે એટલે બીજી મિનિટે ડિલીટ થઈ જાય. આ ફોટો કાઢ નાખ. ઉષશિરસી નીરમિવ. બસ આટલું જ આપણું જીવતર છે. તમે ગમે તેટલું ભેગું કરશો ને, આ બધી જ દોરી કુદરતના હાથમાં જ. આપણા હાથમાં કશું જ નથી. એવા દાખલા જોયા છે. આમ ઘર આગળ ઊભા રહીને ઘર બનાવરાવે. કેટલા ચાવથી ઘર બનાવે. આવું ફર્નિચર જોઈશે, અહીંયા તો આમ જ કરવું પડશે. મારી આંખ સામેનો દાખલો. 24 કલાક ધ્યાન આપે. એક એક ઈંટ કેવી રીતે મૂકે છે, કેવી રીતે બનાવે છે, ક્યાં કયું ફર્નિચર કરે છે, શું નથી કરતા, બધું જ ધ્યાન રાખે. એના માપનું. અહીંયા તો આ જ જોઈએ, ટીવી તો અહીંયા જ મૂકવાનું, સોફા તો અહીંયા જ મૂકવાનો, બધું જ કર્યું. આખું ઘર તૈયાર થઈ ગયું ડોક્ટર સાહેબ. અને વાસ્તુના દિવસે બનાવનારો પ્રયાણ કરી. જે દિવસે વાસ્તુ હતું, જે દિવસે ઘરમાં પગલા કરવાના હતા, એ ઘરમાં રહેવાનો પહેલો દિવસ એની જિંદગીનો છેલ્લો દિવસ હતો. શું થયું? વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પલ જોઈ લો પરપોટા તરફ. આ પરપોટાની નજરમાં રાખીને મેં હમણાં કીધું ને, તમારી સ્ક્રીન ઉપર પેલું રાખજો, એમાં આય રાખજો. તમને બોધ આપશે આ પરપોટા. તમારી જિંદગીની હેસિયત આ પરપોટાથી વધારે નથી. કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે. આ વૃક્ષ ઉપર આમ નવી નવી કુંપળ ફૂટે ને, એટલી બધી સરસ લાગે. તમે જોઈ છે કોઈ દિવસ? તમારા નસીબમાં કાંઈ નથી. તમારા નસીબમાં આ જ છે, સવારે ઉઠીને બાથરૂમ જોવા, નળ જોવા ને આ જોવા, દુકાને જઈને નોકરોના ડાચા જોવાના, ગ્રાહકોની રાહ જોવાની, મોઢામાંથી લાળ પાડવાની, ઘરે આવીને થાકીને સુઈ જવા. સુખ તો મારા નસીબમાં જ નથી. પદાર્થો ખૂબ નસીબમાં લખાવીને આવ્યા છો, સુખ જરાકે લખાવીને આવ્યા નથી. આખા દિવસમાં સુખના કલાક કેટલા તમારા? સુઈ જાવ એ સુખ, એમાં ઊંઘ આવે તો. નહીતર એ સુખ તમારા નસીબમાં નથી. આજે તો આખી રાત પડખા ઘસ્યા, સવારે ઉઠાડવા આવે ને, આજે ઉઠાડતા જ નહીં તમે. અમે તો ઉઠાડવા જ નથી માંગતા ભાઈ. તમે કેટલું નસીબ લઈને આવ્યા છો, બધું જ તમારી પાસે છે સુખ સિવાય. કોણ હસ્તી કુંપળોના. આ વૃક્ષ ઉપર કુંપળ આવે, નવા નવા પાન ફૂટે ને, એની લીલાશ, એની ચમક તમે જુઓ ને તો તમને એટલો બધો રાજીપો થાય. કેટલું સરસ લાગે, કેટલું સરસ. આમ ગમે, તમને ફોટા પાડવાનું મન થાય. એટલું સુવાળું ને કોમળ લાગે. કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે, પાનખરનું આવશે ફરમાન થોડી વારમાં. થોડી વાર થશે, થોડો સમય થશે અને પાનખર આવશે ને, આ બધા જ પાંદડા ખર કરતા પડશે. જે વૃક્ષ નીચે તમે છાંયડો લેવા બેઠા હતા ને, એ વૃક્ષ ઉપર એક પણ પાંદડું ન હોય. આ પાનખર. કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે, પાનખરનું આવશે ફરમાન થોડી વારમાં. થોડી જ વારમાં પાનખરનું ફરમાન આવશે અને આ બધી લીલાશ, આ બધા જ ખડખડ કરતા પાંદડાઓ બધું જ ખરી પડશે. બસ આ જ આપણી જિંદગી. ઉત્તરાધ્યયન સૂત્રમાં આખું એક અધ્યયન છે. ધુમ્મપત્તયે. પરમાત્માએ વૃક્ષના પાંદડાને જોઈને બધાને ઉપદેશ, સાક્ષાત પરમાત્માના મોઢામાંથી નીકળેલા શબ્દો એ અધ્યયનમાં સચવાયા છે. અને તમે જાણો છો એ શબ્દના, એ શબ્દો પણ તમે જાણો છો. એક લીટી બધાને આવડે છે. સમયમ ગોયમ માપમાય. ભાઈ, આ પીળા પડેલા પાંદડા વૃક્ષો ઉપર છે ને, એના જેવું તારું જીવન છે. ધુમ્મપત્તયે પંડુરય જહા. જેમ વૃક્ષનું પાંદડું ધીમે ધીમે એકદમ લીલું હોય, ગાઢ લીલું હોય, એમાંથી ધીમે પીળું પડે અને એક દિવસ ખરી પડે, પછી કોઈ એની સામે ના જુએ.
જે પાંદડાની નીચે છાયો લીધો હોય ને એ જ પાંદડું પગ નીચે કચડાતું હોય, એ જ પાંદડું પગના ઠેબે ચડતું હોય. આપણું પણ અસ્તિત્વ, આપણી પણ હેસિયત આટલી જ છે. જે દિવસે ગયા ને, પેલી સજ્જાઈમાં આવે છે ને, કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. આપણી કિંમત આ જ. જે ઘરમાં બધા રાહ જોતા હતા ને કે અંદર આવે, હવે રાહ જુએ છે કે બહાર નીકળે. આટલું જ જીવન, આવું જ જીવન, એક ક્ષણમાં બધું જ વિલાઈ જાય. આટલી જાગૃતિ રાખજો, આટલી જ જાગૃતિ કેળવવાની. ધર્મ આટલું જ શીખવાડે છે, બાકી બધું તો એમને એમ આવશે. ત્યાગ આવશે, વૈરાગ્ય આવશે, તપ આવશે, ધર્મ આવશે, ચારિત્ર આવશે, બધું જ આવશે જો આ સમજણ તમારામાં હશે તો. આ સમજણ નહીં હોય ને તો આ બધું જ આવેલું નકામું ચાલી જશે. બધું જ આવેલું ચારિત્ર હશે, પણ જો આ સમજણ નહીં હશે તો આ ચારિત્ર પણ નકામું છે. કેમ કીધું જ્ઞાની હોય કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા છે અને હજી આપણું કલ્યાણ નથી થયું? ઘોર તપશ્ચર્યાઓ કરી છે આપણે, ન કલ્પી શકાય એવા ત્યાગ કર્યા છે આપણે, ન વિચારી શકાય એટલી ક્રિયાઓ કરી છે આપણે, અને છતાંય નિષ્ફળ ગઈ છે. કારણ કે સત્યનું ભાન આપણામાં નહોતું, સત્યનો બોધ આપણામાં નહોતો. એટલે આપણે અંદરની શુદ્ધિ ન કરી શક્યા, આપણે બધું જ કરી શક્યા, આત્માને ચોખ્ખો ન કરી શક્યા, અને એટલે કલ્યાણ નથી સાધી શક્યા. પુણ્ય ભેગું કરવાની લાયમાં આત્માની શુદ્ધિ ચૂકી ગયા છીએ, અને માટે હાર્યા જ. ધર્મ હાર્યા, તપ હાર્યા, પુણ્ય હાર્યા, આરાધનાઓ હાર્યા, બધી જ સામગ્રી હાર્યા. એટલા માટે હાર્યા, આપણે જાગ્યા નહીં. જે જાગે, જો જાગત હે સો, જો જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. જાગશે ને એ જ પામશે, ઊંઘશે. આપણે બધું જ કરીએ છીએ. રજનીશજી વારંવાર કહે છે, એમના કોઈ પણ તમે પ્રવચન સાંભળશો, તમે એને વાંચશો ને, એક વસ્તુ મુખ્ય આવશે, તમે જે કરો હોશપૂર્વક કરો. આ છે ને સમયમ ગોયમ મા પમાય, ભગવાન આટલા વર્ષ પહેલા ગઈ છે. એમના પોતાના શબ્દો છે. આ વૃક્ષ નીચે ઊભા રહો, અને તમે ઊભા હો ને ત્યારે તમારી સામે એકાદ પાંદડું ખરતું હોય છે. આપણને આપણા અંદરનો એક પણ અવગુણ ખરે નહીં. ગમે એટલી ઘટનાઓ બની જાય, ગમે તેવું આપણા જીવનમાં હોનારત સર્જાઈ જાય, પણ આપણી અંદરની મોહની આસક્તિઓ કશું જ ઘટતું નથી. બધું જ અકબંધ જળવાઈ રહે છે, બધું જ એમને એમ ટકી રહે છે. બસ આ સમજણ કેળવાય, આ આત્મમંથન થકી આપણી ચિત્ત શુદ્ધિનો માર્ગ પકડાઈ જાય ને, તમારા પર્વ સફળ છે. તમે ક્યાં છો બધું ગૌણ થઈ જશે. તમે ધંધો કરતા હો ત્યારે પણ જાગતા હો, તમે ખાતા હો ત્યારે પણ જાગતા હો, તમે ઊંઘતા હો ત્યારે પણ જાગતા હો, તમે સંસારના વ્યવહાર નિભાવતા હો ત્યારે પણ જાગતા હો. બસ આ જાગૃતિ એ જ પર્યુષણ પર્વની સફળતા. જાગો. અંદરની શુદ્ધિ નહીં કરો ને, આટલી બધી પૈસા ખર્ચીને, શરીર ખર્ચીને, મન ખર્ચીને, બધું જ ખર્ચીને કરેલી આરાધનાઓ એળે ચાલી જશે. આ પરીક્ષાના દિવસો છે, આ કસોટીના દિવસો છે, અને અહીંયા આત્મશુદ્ધિ માટેનું મંથન કરવાનું. તમને આત્મા શબ્દ બહુ ભારે લાગે, મને ખબર છે. આત્માની વાત કરો એટલે ભાગવાનું મન થાય ને, કંટાળો આવે ને, ના ગમે. પણ આજે નહીં તો કાલે આત્માને સમજ્યા સિવાય ચાલવાનું જ નથી. તમારી જાત માટે તમે વિચાર નહીં કરો, કોના માટે? ચેતવાનું જ. સમય વીતી રહ્યો જ, સમય તો હમણાં વીતી જશે. ચિત્તની શુદ્ધિ કરી લેવાની છે. અંદરના વિચારો, અંદરના વિકારો, અંદરના વિકલ્પો, આ બધાને નિર્મળ કરી લેવાના છે, અને એનો પુરુષાર્થ કરવા માટેનો આ પર્વ છે. કેટલીક વાતો કરવી છે. થોડુંક સંઘનું કામ થઈ જાય પછી આપણે ફરી થોડોક વખત તમારી સ્થિરતા હશે તો કરશું. બરાબર? સંઘ પોતાનું કામ કરી લે. ત્યાં વાત છે આપણા ચિત્ત શુદ્ધિની. સૌથી અઘરું કામ મેં વારંવાર કહ્યું,
સારું કરી લેવું બહુ સહેલું છે, પણ જે આપણી અંદર ખોટું છે ને એને છોડવું એ તપ છે, અને તપ હંમેશા અઘરું હોય. આ તપ મનને પખાળવા માટેનું આ પર્વ છે. આપણને પણ ખબર છે, આપણી લિમિટેશન્સ આપણને ખબર છે. આપણે ગમે તેટલી ભાવનાઓ ભાવીએ, આપણે ગમે તેટલું મન કરીએ ને તો પણ ધાર્યો ધર્મ ધારી ક્રિયા આપણે કરી શકતા નથી. તો શું એના માટે કલ્યાણનો કોઈ માર્ગ નહીં? શું એ માણસ કલ્યાણ ન કરી શકે? ના કરી શકે. આ જ્ઞાનીઓએ અનંત ઉપકાર કર્યો છે, આપણું અદ્ભુત માર્ગદર્શન કર્યું છે. ધારો તમારા સંયોગો નથી, તમારી ભાવના છે તો શક્તિ નથી. ક્યાંક ને ક્યાંક આપણે અટકીએ છીએ કે આપણને મન થાય રોજ પ્રતિક્રમણ કરીએ, નથી કરી શકતા. આપણને મન થાય રોજ સામાયિક કરીએ, નથી કરી શકતા. આપણને મન થાય કે રોજ 2 કલાક પરમાત્માને આપીએ, નથી આપી શકતા. ઘણું બધું ભાવના જે નથી કરતા એ ભાવના વગરના છે? ના, એવું નથી. ઘણીવાર ભાવના હોય છે, સંયોગ નથી. ભાવના હોય છે ને સંયોગ હોય છે તો શક્તિ નથી હોતી. ક્યાંક ને ક્યાંક જીવનમાં બાધાઓ આવ્યા જ કરે. શું કરી શકાય કે જેથી આપણું કલ્યાણ નિશ્ચિત થાય, જેથી આપણું કલ્યાણ એના માર્ગ ઉપર આપણે આગળ વધી શકીએ? જ્ઞાનીઓએ આ માર્ગ આપ્યો છે અને એનો મંત્ર આપ્યો છે મિચ્છામિ દુક્કડમ. તમારા હૃદયને મૈત્રીથી સદાય ભાવિત રાખો. મિત્તિ મેં સર્વ ભૂવેસુ. ઘણું કર્યું, અનંત ભવ મારું તારું કરવામાં ગયા, અનંત ભવો વૈર ઝેરમાં ગયા, અનંત ભવો ક્લેશ અને કષાયોમાં ગયા. એ બધામાંથી બહાર નીકળીને બસ આ પણ આરાધના છે. તમારા જીવનમાં કોઈકનો રોલ એવો છે એ તમને નડ્યા કરે છે, એ તમારા માટે અવળું બોલ્યા કરે છે, તમને પ્રતિકૂળ વર્તન કર્યા કરે છે, અને છતાંય તમારા હૈયામાં એના માટે જરાય દ્વેષ કે દુર્ભાવ નથી જાગતો ને આ પણ પ્રભુ શાસનની આરાધના જ છે. તમે કદાચ પ્રતિક્રમણ નથી કરતા, પણ એક વ્યક્તિને, એક જીવને જે તમારી સાથે પ્રતિકૂળ વર્તન કરે છે એને તમે માફ કરો છો ને એ પણ પ્રતિક્રમણ છે, એ પણ સામાયિક છે, એ પણ આરાધના છે. આ મહેનત કરો, આખું વર્ષ સંકલ્પ કરો, હું મહેનત કરીશ. કે આખા દિવસમાં રોજનો સંકલ્પ હોય, આખા વર્ષની પ્રતિજ્ઞા ન હોય, આમાં રોજનો સંકલ્પ હોય. આજનો દિવસ એવી મહેનત કરીશ કે કોઈના માટે મારા મનમાં દુર્ભાવ પેદા ન થાય, દ્વેષ પેદા ન થાય, ધિક્કાર પેદા ન થાય. એક વસ્તુ હંમેશા દિમાગમાં રાખજો, જ્યારે પણ તમારા મનમાં ક્લેશ આવે, જ્યારે પણ તમારા મનમાં કશાય જાગે, જ્યારે પણ તમને એમ થાય કે આનો બદલો લઈ લઉં, ત્યારે એક જ વિચાર કરજો કે દરેક જીવ કર્મને અધીન પોતાની પ્રવૃત્તિ કરે છે. જેવા પૂર્વ ભાવમાં ઋણાનુબંધ મેં કર્યા છે ને એવો વ્યવહાર મારી સાથે થાય. કદાચ કોઈક અનુકૂળ છે તો એ પણ મારા શુભ કર્મો છે, અને કોઈ પ્રતિકૂળ છે તો એ મારા જ અશુભ કર્મો છે, માટે જ આ થાય. મારે કશાય કરીને મારી જાતને, મારા આત્માને મેલો નથી કરી. બહુ જ ભૂંડો છે આ કશા. આવે ક્ષણવાર માટે, પણ બધો જ ધર્મ, બધી જ આરાધના, બધો જ પુરુષાર્થ એક પળમાં નષ્ટ કરીને ચાલી. ક્રોધે ક્રોડ પુરવતણું સંયમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન. જ્ઞાનીઓએ બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. ભાઈ તપ કરે છે ને આટલો ઉપયોગ રાખજે, તારો તપ એળે ન ચાલી જાય, તારો ધર્મ પુરુષાર્થ નકામો ન જાય ને એના માટે સાવધાન રહે. ક્રોધે ક્રોડ પુરવતણું, 1 કરોડ પૂર્વ સુધી. પૂર્વ એટલે શું? 1 પૂર્વ એટલે કેટલા વર્ષ થાય? 70,56,000 કરોડ વર્ષે 1 પૂર્વ થાય. ગણતરી બહાર છે, મીંડા તો આવડે નહીં આપ. 70,56,000 કરોડ આટલા વર્ષે 1 પૂર્વ થાય. આટલું તપ કર્યું હોય અને 1-2 ઘડી ક્રોધ વિવશ હુંતા 2 ઘડી હારે સવી ફળ તેણ. બધા 2 ઘડીનો ક્રોધ તમારા તપને, તમારા ધર્મને, તમારી સમાધિને, તમારા આરાધક ભાવને, તમારા ચારિત્રને બધાને વિફળ કરી નાખે.
2 ઘડીનો ક્રોધ. કરટ ને ઉત્કર્ટ મુનિની વાર્તા આવે છે. કુણાલા નગરીમાં ચોમાસું ગયા છે. કુણાલા નગરીમાં પરમ તપસ્વી મહામુનિઓ છે. લગભગ ઉપવાસમાં જ હોય, એટલા ઉગ્ર તપ કરતા હોય. કુણાલા નગરીમાં ગયા અને નદીના કાંઠે જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. હવે ચોમાસું અહીંયા વિતાવાનું, કુદરતને કરવું, અને એ વર્ષે દુકાળ પડે. વરસાદ પડે નહીં, વરસાદ પડે નહીં એટલે લોકો હેરાન થયા. હવે ગામડા ગામની પ્રજા છે, એને કઈ જ્ઞાન નથી. એને એમ થયું કે જૈનના સાધુઓ ઊભા છે ને, એને વરસાદ એટલે કાચા પાણીને અડવાનું ન હોય, એટલે આ લોકોએ વરસાદ બાંધી રાખ્યો. એ વરસાદ પડવા દેતા નથી. લોકોના મનમાં ધીમે ધીમે ગણગણાટ શરૂ થયો. હવે ગણગણાટ ધીમે ચર્ચા, અને ચર્ચામાંથી ધીમે ઉગ્ર રૂપ ધારણ કરવા માંડે. આ જ્યાં સુધી ઊભા રહેશે ત્યાં સુધી આ વરસાદ નહીં આવે. એટલે આ મુનિઓને ભગાવો હોય. કાયોત્સર્ગમાં ઊભા છે મુનિરાજ, ક્યાંય પોતાના આત્મામાં લીન છે. ગામના લોકો ભેગા થઈને ગયા, મહારાજ જાઓ, તમે છો એટલે વરસાદ નથી પડતો. મુનિરાજ તો આત્મ ધ્યાનમાં લીન છે, કોઈ જવાબ નથી આપતા. લોકોનો રોષ વધી ગયો. આ તો સાંભળે એમ નથી લાગતા. નાતો કે ભૂત વાતો છે નહીં માનતે, એમ કરીને મનમાં કશાય પેદા થયો. લાકડીઓ લઈને મારવા. હવે દરેકની ધીરજની એક હદ હોય, એક સીમા હોય, ત્યાં સુધી માણસ સહન કરી શકે. એ પછી મુનિરાજની ધીરજ ખૂટી ગઈ. બંને નક્કી કર્યું. બંને મુનિઓ એક શ્લોક બોલ્યા. એક પદ આ બોલે, એક પદ આ બોલે, એક પદ આ બોલે, એક પદ આ બોલે. પેલા મુનિ બોલ્યા, વર્ષ મેઘ કુણાલાયામ. એ મેઘ, આ કુણાલા નગરીમાં તમે વરસાદ કરો. બીજા મુનિ બોલ્યા, દિનાની દશ પંચચ. કેટલા દિવસ? 15 દિવસ સુધી તમારે વરસવાનું. પછી ફરી પાછા પેલા મુનિ બોલ્યા, મુશલ પ્રમાણ ધારાભિ. સામાન્ય વરસાદ નહીં, મુશલ ધારે વરસવાનું. ત્યાં વળી બીજા મુનિ બોલ્યા, યથા રાત્રૌ તથા દિવા. જેવી રાતે વરસો એવા દિવસે વરસો, કાંઈ જોવાનું નહીં. 15 દિવસ અખંડપણે વરસો. આટલું બોલ્યા અને મુનિરાજ નીકળી ગયા. લબ્ધિ સંપન્ન મુનિ છે, આરાધક છે, પરમ પ્રભાવ. એમના વચન અને કુદરતે ઝીલ્યા અને વાદળા ઘેરાયા, અને જે પ્રમાણે બોલ્યા એ પ્રમાણે વરસાદ ચાલુ થયો. અખંડ ધારે લોકો ત્રાસી ગયા. માત્ર ત્રાસી ન ગયા, 15 દિવસના એ વરસાદમાં આખી કુણાલા નગરી તરાશ થઈ. એક પણ માણસ, એક પણ પશુ, એક પણ પંખી એ ગામનું બચ્યું નહીં. બધું જ પાણી સાથે વહી ગયું, અને જ્યાં નગરી હતી ત્યાં આખું સ્મશાન જેવી જગ્યા હતી. કુદરત ક્યારેય કારણ તપાસતી નથી. કર્મ સત્તામાં કારણો તપાસવામાં આવતા નથી, ત્યાં માત્ર પ્રવૃત્તિ જોવામાં આવે. કશાય સેવ્યો મુનિરાજોએ. શું સેવ્યું? ઉપસર્ગ આવ્યો છો, સાચી વાત છે, બધી વાત સાચી. કારણ ગમે તે હોય, તમે પ્રતિભાવ ખોટો આપ. એ કશાયનું સેવન કર્યું, આલોચના ન થઈ, બંને મુનિરાજ મરીને 7મી નરકે ગયા. આ કશાયનું પરિણામ. 6 મહિના સુધી તમે જમીને, આહાર લઈને, પૌષ્ટિક આહાર લઈને જે શરીરમાં તેજ મેળવ્યું હોય ને, એ એક દિવસનો તાવ તમારા બધા તેજને હરી નાખે. એક દિવસ તાવ આવે ને સાહેબ, એટલે આખું શરીર ઢીલું પડી જાય. 6 મહિનાનું ખાધેલું નકામું થઈ જાય. એમ કરોડો વર્ષો સુધી જે તપ કર્યું હોય, 2 ઘડીના ક્રોધમાં બધા જ તપનું ફળ હરાઈ જાય. આ કશાય. બસ આટલું મંથન આ પર્યુષણ દરમિયાન કરજો કે આખા વર્ષ દરમિયાન કેટલા લોકો જોડે પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં કેવા વિચારો, કેવા વિકલ્પો આપણે દરેક માટે કર્યા છે. પહોંચી શકાય તો જઈને ક્ષમા માંગજો, ન પહોંચી શકાય
તો ટપાલથી ક્ષમા માંગજો, એ શક્ય ન હોય તો હૃદયના ભાવથી ક્ષમા માંગજો, પણ મિચ્છામી દુક્કડમ કર્યા વગર પ્રતિક્રમણ કરતા નહીં. જ્યાં સુધી હિસાબ ચૂકતે ન થાય. તમને ખબર છે, તમે માર્ચ એન્ડિંગમાં કે નવેમ્બર એન્ડમાં કે જ્યારે પણ તમે બધો હિસાબ ચોખ્ખો કરો, પછી પેલો સીએ તમારો નીચે, તમે એમ કહો કે હમણાં કરી આપ, પછી હું કરી લઈશ, તો ચાલે? પેલો સહી કરે? સંવત્સરી પ્રતિક્રમણ તમે ઠાવો ને, એ જ્ઞાનીઓની મોહર છે. એ ઠાવવાનું ત્યારે સૂજે, ત્યારે જે સાર્થક થાય, ત્યારે જે વેલિડ ગણાય. જો તમારા હૈયામાં રહેલો બધો જ દ્વેષ, દુર્ભાવ, વૈર ને વૈમનસ્ય, આ બધા જ ભાવોને તમે પખાડી નાખ્યા. નહીં, એક જ વિચાર, એક જ પ્રશ્ન તમારી જાતને કરજો, શું કરીશું આ કશાયો સેવીને? શું કરીશું આ કશાયો સાચવીને? વર્ષો સુધી ઘટના 5 મિનિટ માટે બને છે, ઘટના એકવાર બને છે, અને તમારા મનમાં એ ઘટના એવી ઘર કરી જાય છે, જ્યારે જ્યારે માણસ દેખાય ત્યારે ત્યારે તમારા મનમાં એ ઘટનાનો વિચાર આવે, ત્યારે ત્યારે તમારા મનમાં એનો દ્વેષ જાગે, એનો દુર્ભાવ જાગે. ભાઈ, ઘટના 5 મિનિટ બની અને કર્મ કેટલી વાર બાંધ્યા? એક ઘટનાને લઈને કેટલી વાર કર્મ બાંધો? અસંખ્ય વાર કર્મો બાંધીએ. 5 મિનિટની ઘટનાને પણ ભૂલી શકીએ નહીં. એટલોય ધર્મ આપણો મજબૂત નથી, આપણી ધર્મની સમજણ એટલી ચોખ્ખી નથી કે એક ઘટનાને આપણે ભૂલી શકીએ. આટલોય પુરુષાર્થ, આટલું એ સત્વ આપણે ફોરવી શકીએ એવા નથી. કેટલા નુકસાન! ઘટનાને કઈ રીતે જોવીને એ બહુ મહત્વનું છે. ધર્મ આ જ શીખવાડે, સંસારમાં રહેતા શીખવાડે ને, એનું નામ ધર્મ. જે પણ ઘટના બને, દ્રષ્ટિકોણ એવો, તમારો અભિગમ બદલાવો જોઈએ. જેમ જેમ આરાધના કરો, ધર્મ સાંભળો, સમજો, તમારો દ્રષ્ટિકોણ બદલાવો. પ્રેમથી છલકતા બનવાનું છે, મૈત્રીથી છલકતા બનવાનું છે. આ તો ચાલ્યા જ સંસાર છે. નિત્ય રહેવું ને નિત્ય વઢવાળજો. નિત્ય રહીએ અને નિત્ય નાની મોટી વાત થાય, પણ સાંજ પડે ને, સાંજ પડે બધું વાળી લે. સાંજ પડે બધું જ વાળી ચોળીને સાફ કરીને તમે રાત્રે રસોડા રહેવા દો, એઠા વાસણ રહેવા દો, ઝાડુ પોછા રહેવા દો, ઘરમાં બધું જ અવેરી સમેટીને પછી તમે સૂઈ જાઓ. એમ અંદરના પણ હિસાબ કિતાબ જે કંઈ પણ છે ને, એ બધા જ વાળી ચોળી સાફ કરીને પછી સૂઈ જાઓ. નથી કરવા કશાયો. બહુ જ સેવ્યા મારી દરેક આરાધના. મેં એક દિવસ કહ્યું તમને વ્યાખ્યાનમાં, આપણી પાસે આરાધનાની મૂડી બહુ ઓછી છે અને વિરાધના આપણી પાર વગરની. ધર્મ આપણી પાસે બહુ થોડો છે, પણ આપણા ધર્મને મલિન કરી નાખે એવા વિકલ્પો ને એવા વિચારો, એવા કશાયો ને એવા વિષયો આપણી પાસે અઢળક છે. આખા દિવસમાં પાપનું સેવન અખંડપણે ચાલે છે. ધર્મ તો વચ્ચે વચ્ચે લબુક ઝબુક ક્યાંક થઈ જાય. જે મૂડી છે ને એને સાચવવાની, જે સંપત્તિ મેળવી છે આ ધર્મની, એને વેડફી નથી દેવાની. પ્રેમપૂર્વક વર્તો. શું થઈ જાય? જતું કરી દો તો શું નુકસાન થાય? આપણે ઘણી વાર એમ કહીએ, સાહેબ માથે ચડી જાય. એક વાર પ્રેમ બતાડી તો જુઓ, એક વાર ઉદાર અને સમજણ પૂર્વકનો પ્રેમ બતાડી તો જુઓ. તમારો પ્રેમ સામાન્ય અસર ન કરે? કરે. છોડતા શીખો. અરે ભાઈ કાંઈ નહીં, થઈ ગયું, છોડ, જતું કરો. સૌથી મોટો ધર્મ આ છે, સૌથી મોટો પુરુષાર્થ આમાં છે, સૌથી મોટું સાહસ આમાં જે જતું. જો ઉવ સમય તસ અથી આરાહણા. કલ્પસૂત્ર વાંચશું, વાર્તા સૂત્ર વાંચશું ને, એમાં છેલ્લું સૂત્ર આવશે, એમાં લખ્યું છે જો ઉવ સમય તસ અથી આરાહણા. આ પર્યુષણ પર્વમાં તમે ગમે તેટલું કરો, આરાધક કોણ ગણાશ? જેણે ઉપશમ ભાવ કેળવ્યો હશે, જેણે સમતા કેળવી હશે, જેણે પોતાના કશાયોને પખાડી દીધા હશે, જેણે બધાની સાથે મૈત્રીનો વ્યવહાર કર્યો હશે ને, એ જ આરાધક ગણાશે. બધાની મૈત્રી રાખવાની છે, બધાની ક્ષમા માંગવાની છે. મારો દુશ્મન હોય તોય ક્ષમા માંગવાની છે, મારો મિત્ર હોય તોય ક્ષમા માંગવાની છે. હું એક ડગલું આગળ કહું છું,
મેં એક દિવસ કહ્યું હતું, આપણું જીવન હિંસા વગર ચાલતું નથી. એ જેટલા જીવોની વિરાધના કરીએ છીએ ને આખા વર્ષમાં, એ જીવોની એ ક્ષમા માંગે. એ જીવો પ્રત્યે પણ મિચ્છામિ દુક્કડમનો ભાવ રાખજો. એક પંખો ચાલુ કરો ને ત્યારે તમને એમ થવું જોઈએ કે આ અસંખ્ય જીવો મરશે ત્યારે મને ઠંડક મળશે. એની ક્ષમા કોણ માગશે? કેવી રીતે માગશું? કેવી રીતે માગશું? એટલે એક ક્ષમા માગી શકાય ને એના માટેનું આયોજન મહાપુરુષે કર્યું છે. એક દિવસ પણ તમે પૌષધ કરો, અભયદાન આપવું, એ જ એની ક્ષમાપના છે. એ જીવોને અભયદાન આપો ને એ જ ક્ષમાપના છે. એક દિવસ માટે જાઓ બધા જીવોને અભયદાન. ન કાચા પાણીનો સ્પર્શ, ન અગ્નિનો સ્પર્શ, ન વાયુનો સ્પર્શ, ન વનસ્પતિનો સ્પર્શ, કોઈ પણ જીવની વિરાધના નહીં. એક દિવસનો પણ જો તમે અભયદાન આપો ને તો એ પણ એ તમારો આરાધક ભાવ થયો, એ તમારી ક્ષમાપના થઈ. એમની પાસે કાગળ પત્ર નથી પહોંચવાના, એની પાસે તમારો સંદેશો નથી પહોંચવાનો. એક જ રીત છે, તમારો ઔષધ, તમારી આરાધના, તમારા આરંભ સમારંભનો ત્યાગ, એ જ એના પ્રત્યેની ક્ષમાપના. સહુ આપણા પરિવાર. મેં અહીંયા વારંવાર કહ્યું છે, ધર્મની શરૂઆત મૈત્રીથી થાય છે. ધર્મની શરૂઆત પ્રેમથી થાય છે. જ્યાં મૈત્રી છે ત્યાં જ ધર્મનો ઉદય થાય છે, ત્યાં જ ધર્મ પેદા થાય છે. આટલી આરાધના પછી પણ જો આપણે અરસપરસ પરિવારમાં પણ કુટુંબમાં પણ, હું તો એમ કહું છું કે આ સંઘ એ જ આપણો પરિવાર. આ શાસનનો એક એક સભ્ય, જ્યારે આ શાસન સકળ જીવ રાશિ સાથે મૈત્રીની વાત કરતું હોય ત્યારે સંઘમાં એકની પણ સાથે મારું વૈમનસ્ય હોય એ ચાલે કેવી રીતે? એકની પણ સાથે જો તમારા મનમાં દ્વેષ કે દુર્ભાવ હોય ને તો તમારું સંવત્સરી પ્રતિક્રમણ નિષ્ફળ જાય. એકની પણ સાથે થઈ હોય, બોલચાલ થઈ હોય, કોઈ નિમિત્ત બની ગયું, કોઈ પ્રસંગ બની ગયો, કોઈ વાત બની ગઈ, અરે જતું કરો. પ્રેમ હશે, મારી ભૂલ હતી, ચલો માની લીધું મારી ભૂલ નહોતી, અને છતાંય પેલો એમ કહે છે કે તારી ભૂલ હતી, કઈ વાંધો નહીં, મારું ભૂલ, પણ પખાળ ભાઈ દૂર કર. આ વય મનસ્ય દૂર કર. સાથે બેસીને આરાધના કરીશું, એકબીજાની આંખમાં અમી લાવીને આરાધના કરીશું. નથી ઝઘડવું કાંઈ. નાની નાની વાતે ઘરમાં હોય ને પેલી માફી ઘરે માંગજો. બધા ઘણા દુભવો છો તમે, કરો છો ને? વિચારજો કેટલી વાર તમે એમનું મન દુભાવ્યું હશે. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, બહાર જવામાં, અહીં જવામાં, ક્યાંય જવામાં. આખો દિવસ તમે કલ્પના કરો, તમે આખો દિવસ બહાર હોવ છો, કેટલા લોકોને મળો છો? 50 લોકોને તમે મળો છો. કેટલાય લોકોની વચ્ચે તમારો સમય જાય છે. એમનો સમય ક્યાં જાય? ક્યાં જાય? ઘરમાં. એ આખો દિવસ એકલા હોય, સાંજ સુધી તમારી રાહ જોતા હોય, હમણાં આવશે. એમને પણ ઘણું કહેવાનું હોય, એમને પણ ઘણી વાતો કરવાની હોય, એમને પણ આખો દિવસમાં ઘણા પ્રશ્નો થયા હોય. એ તમને ઓફિસે તો કહી શકે નહીં ને. જો જરાક ફોન કર્યો હોય ને, અત્યારે કેમ ફોન કર્યો, મૂક, 1 મિનિટમાં ઉતારી પાડો તમે. એ તમારી રાહ જોઈને આખો દિવસ બેઠા હોય, અને સાંજે તમે આવો અને કંઈક પણ વાત કરે ને, જોયું આખો દિવસ મજૂરી કરીને આવ્યા હતા અને તમે આ ચાલુ થઈ ગયા. તમે આખો દિવસ મહેનત કરી તો એમણે આખો દિવસ શું કર્યું? આરામ કર્યો. આખો દિવસ આરામ કર્યો. મેં એક દિવસ કહ્યું તમને, આપણે એક દિવસ એક્સટેન્ડ કરીએ. એક દિવસ તમે ઘર સંભાળો, એક દિવસ એ ઓફિસ સંભાળે. થાય? તમે કરી શકો? એ તો હા પાડશે. તમે કરી શકશો એક દિવસ ઘર? પૌવા વઘારતા આવડે? અરે ચા બનાવતા આવડે? પૌવા તો ઠીક, તમને જે સ્વાદની ચા જોઈએ ને એ તમે ન બનાવી શકો. એ પણ એ જ બનાવી શકે. અને તો રૂઆબ કેવો? પહેલી માફી ત્યાં માંગજો પરિવાર સાથે. અમે તમને આખું વર્ષ દુભવ્યા. ગમે તેવી વાતમાં, ગમે તેવી નાની મોટી વાતમાં આપણે જઈને તાળુકી જઈએ અને ખમી જાય એટલે આપણે માથે ચડતા. પહેલી માફી ઘરમાં માંગજો દરેક સભ્યની. તો પતિ પત્ની વચ્ચે છે ને ઝઘડો. હવે બિચારો રોજ
મહેનત કરે, જોબ છે, નોકરી છે, એટલે આવામાં મોડું થાય. બંને પક્ષે ધ્યાન રાખવાનું છે. આ લોકો એમ સમજે કે મારો જ પક્ષ લે છે એવું નહીં એમતા. હવે પેલો બિચારો બહુ માંડ મહેનત કરે, મજૂરી કરે, કમાઈને લાય, ઘરે આવે, મોડું થઈ જાય. કારણ બીજું કાંઈ નહીં, જોબના કારણે મોડું થઈ જાય. એટલે પેલીને ગમે નહીં, રોજનો કકલાટ, મને બહાર નથી લઈ જતા. આખું અમદાવાદ ફરી લીધું હશે પણ સંતોષ ન થાય, હજી ફરવું. બસ રોજની ફરિયાદ, બહાર નથી લઈ જતા, આમ નથી કરતા, બેસતા નથી. હવે પેલો બિચારો છે ને એ આવે પછી પેલી શરૂ થાય. આ કંઈક જવાબ આપવા જાય પણ તક મળે તો ને. એક વૈજ્ઞાનિક સંશોધન થયું છે, તમને ખબર હશે કદાચ. આખા દિવસમાં પુરુષ અને સ્ત્રીઓ કેટલા શબ્દો બોલે? પુરુષ છે ને 24,000 શબ્દો બોલે એપ્રોક્સ, અને સ્ત્રી 30,000 શબ્દો. બહુ લાંબો ફેર નથી. ત્યાં એમ લખ્યું છે કે કઠણાઈ એટલી જ છે કે પુરુષ છે ને પોતાનો કોટા પૂરો કરીને આવે પછી આ શરૂ કરે એટલે પહોંચી જ ન વળાય. તમારી પાસે થોડીક સિલ્લક હોય ને એની પાસે 30,000 બચ્યા હોય, બેલેન્સ એમનું વધારે હોય. એટલે એક દિવસ એટલો બધો ઝઘડો થયો અબોલાથી, મારે બોલવું જ નથી તમારી. પેલો પતિ બિચારો મજબૂર છે, લાચાર છે, પરિસ્થિતિ વશ નથી આવી શકતો કે સાચવી નથી શકતો, જાણી જોઈને નથી કરતો, તો બોલવું કેમ? બોલવું જ નથી ને મારે. અબોલા થઈ જાય ને પછી એકબીજાને કહેવાનું, છોકરાને કે દે પપ્પાને આમ કરવાનું, કે મમ્મીને આમ કરવાનું. હવે છોકરાને ઘરમાં નહોતા, હવે પેલાને સવારે જવાનું હતું ને, મને 5 વાગે ઉઠાડજો, ચિઠ્ઠી લખીને આપી દીધી, 5 વાગે ઉઠાડવાનું. એટલે ઓલી 5 વાગે ઉઠીને ચિઠ્ઠી મૂકી ગઈ, 5 વાગે ઉઠો. પેલો 7 વાગે ઉઠ્યો, ઉઠાડ્યા કેમ નહીં? મેં તો ઉઠાડ્યા, આ લખી ચિઠ્ઠી. આ બોલા થઈ ગયા, બોલે જ નહીં એકબીજા સાથે. પેલા પતિને એમ થયું કે આમને આમ તો કેમ ચાલે. એક દિવસ કીધું એક કામ કરો, જે ફરિયાદ હોય ને તમે મને લખી આપો, તમે કોઈ સજા ભોગવી લો, આપણે બંને એકબીજાની ફરિયાદ લખીએ. ડાઇનિંગ ટેબલ ઉપર બંને બેઠા, પેલી લખે જ જાય છે ફૂલ સ્કેપના પાના લઈને, પેલો નિરાતે બેઠો. પેલીને એમ થાય કે આ કેમ લખતા નથી? હવે પૂછાય તો નહીં ને, બોલા જ પૂછાય કેમ કે તમે લખતા નથી? બધું લખી કાઢવીને એના હાથમાં ધર્યું, લો. આપે બી એવી રીતે હો, પ્રેમથી. પેલાએ પોતાનું કાગળ ધર્યું, પેલાએ પોતાનો કાગળ ધર્યો. એને તો બધું લાંબુ તમે આમ કરો છો, તેમ કરો છો, ને આમ નથી કરતા, ને આમ નથી સાચવતા, ને ફલાણું ઢીકણું બધું લખ્યું. પેલીએ કાગળ ખોલ્યું, છેલ્લે એટલું જ લખ્યું હતું, હું તને પ્રેમ કરું. કોણ હાર્યું? આવું કરશો? દ્રષ્ટિ બદલજો, જોવાની દ્રષ્ટિ. અરે રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ, કેટલા વર્ષનો? કોણે માંગ્યો? કેકઈએ માંગ્યું, મારા દીકરાને રાજ્ય મળે અને રામને વનવાસ. આ કેકઈએ માંગ્યું. બહુ અદભુત પ્રસંગ છે. રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા ને, ત્યાં સુધીમાં તો બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ, બધું જ બદલાઈ ગયું હતું. સૌથી પહેલા કેકઈને મળવા ગયા અને કેકઈ ધ્રુસકે ચડી છે, મેં અપરાધ કર્યો, મેં ભૂલ કરી. અને તે વખતે એટલો બધો પશ્ચાતાપ છે કેકઈના મનમાં, પારાવાર પશ્ચાતાપ, રડે જ જાય. અને તે વખતે રામચંદ્રજીએ જે જવાબ આપ્યો છે, આદર્શ જવાબ, આદર્શ દ્રષ્ટિકોણ કેવો હોય એનો આદર્શ નમૂનો છે. કે છે માં તું રડે છે કેમ? તો મેં તને કેટલું કષ્ટ આપ્યું, મારા લીધે તારે કેટલું બધું સહન કરવું પડ્યું, ઉઘાડા પગે ચાલવું પડ્યું. ક્યારે?
તું રાજશાહી પોશાકમાં રહેલો છે, તારે વલકલ પહેરીને ફરવું પડ્યું, તારે ઉઘાડા પગે ચાલવું પડ્યું, જંગલમાં દર ભટકવું પડ્યું, જ્યાં જે મળે તે ખાવાથી ચલાવી લેવું પડ્યું, અને મારા લીધે આ જાનકી પણ આટલી બધી દુઃખી થઈ. બહુ જ પીડા છે, બહુ જ વેદના છે. ના ના, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સૂનો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્રી મૈત્રી. રામચંદ્રજી કહે છે, માં તમે તો ઉપકાર કર્યો, તમે મને જંગલમાં મૂકીને કષ્ટ નથી આપ્યું, તમે ઉપકાર કર્યો છે. તમે જુઓ શું શું ઉપકાર થયો મારા ઉપર. તમે મને મોકલ્યો ને, પિતા મરણ પામ્યા. રામચંદ્રજી જંગલમાં ગયા, એના આઘાતથી દશરથનું મૃત્યુ થયું. એમ કે છે મારા પિતાને મારા પ્રત્યે શું સ્નેહ હતો એ હું જંગલમાં ગયો ત્યારે ખબર. તાત સ્નેહો ભરત મહિમા, ભરત મારો ભાઈ, તમારો દીકરો કમારો છે પણ ભાઈ મારો છે. એ ભરતને મારા પ્રત્યે કેટલું સમર્પણ છે એનો પરિચય પણ હું જંગલમાં ગયો ત્યારે થયો. પૌરુષમ વાયુ સુનો, હનુમાનનો પુરુષાર્થ, એનો પરિચય મને જંગલમાં થયો. સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્રી ભક્તિ. ઉર્મિલાનો દીકરો કોણ? લક્ષ્મણ. આ લક્ષ્મણની મારા પ્રત્યે જે ભક્તિ છે એનો પરિચય મને જંગલમાં થયો. તમે મોકલ્યો તો થયો ને. સીતા સત્વમ નિજભુજ બલમ વૈરણામ વૈર ભાવ. સીતા, આ સીતાની અંદર કેટલું સત્વ છે એની પરીક્ષા પણ આ જંગલમાં ગયો ત્યારે થઈ. મારી અંદર કેટલો પુરુષાર્થ છે, મારી અંદર કેટલું બળ છે, આનો પરિચય ક્યારે થાત? જો હું જંગલમાં ન જાત તો મારી અંદર આટલી ક્ષમતા છે, આટલું સામર્થ્ય છે, એનું એ મને પરિચય ન થાય. વૈરિણામ વૈર ભાવ, મારા શત્રુઓ કોણ છે એનો પરિચય થયો. જ્ઞાતમ સર્વમ તવ ચરણયો ભક્તિરેક પ્રસાદાત. માં, આ તમે મને જંગલમાં મોકલ્યો ને એના લીધે આટલો લાભ મને થયો. રડવાનું ન હોય માં. 14 વર્ષ સુધી જેના લીધે કષ્ટ સહન કરવા પડ્યા હોય એને આ રીતે માફ કરી શકાય? કરી શકાય? આટલું જ હું તમને વારંવાર કહું છું, બહુ જ મોટું કરવાની જરૂર નથી. તમારા હૈયાને છે ને ક્ષમાના ભાવથી અને મૈત્રીના ભાવથી છલકાવી. તમારા દરેક વ્યવહારમાં થઈ ગયું, તમારા મનમાં દુઃખ પણ થયું, તમે કદાચ 2 શબ્દ પણ બોલી ગયા, પણ નક્કી કરજો 2 શબ્દ બોલાઈ જાય, ભૂલ કોઈની પણ હોય, માફી હું માંગુ. ભૂલ સુધારવા માટે જો તમે તૈયાર હો તો તમારી શુદ્ધિ નક્કી. મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. ઉપાય પૂછવા, શેઠ ઉપાય પૂછવા આવ્યા સાહેબને. સાહેબ બહુ ગુસ્સો આવે છે, વાતે ગુસ્સો આવે. કોઈક ઉપાય બતાડો કે આ ગુસ્સો દૂર થાય. મારે સાહેબે કીધું એક કામ કરો, જ્યારે ગુસ્સો આવે ને ત્યારે 100 રૂપિયા જીવ દે એમ આપવા. સુખી શ્રીમંત માણસ ગુસ્સો આવે એટલે 100 રૂપિયા જીવ દે એમ આપ્યા. ધીમે ધીમે જોયું શું, બીજા અઠવાડિયામાં ગયા ફરીવાર મારા સાહેબ પાસે. શું ફેરફાર થયો? પણ 100 રૂપિયા આપવાના છે, વાંધો નહીં, ગુસ્સો તો કરીશ. ફેરફાર ન થયો એટલે મારા સાહેબે કીધું દવા લાગુ નથી પડી, આપણે દવા બદલીએ. શું દવા? 100 રૂપિયા જ આપવાના, પણ જેની ઉપર ગુસ્સો કરો ને એને આપવાના. જેની ઉપર ગુસ્સો કરો એને આપવાના. એમાં એક દાડો ઘરે જમવા બેઠા અને રસોઈમાં ગડબડ થઈ એટલે તાળું ગયા જોરથી રસોઈયા ઉપર. પછી ખ્યાલ આવ્યો કે ગુસ્સો થઈ ગયો એટલે પેલા રસોઈયાને 100 રૂપિયા આપે. કેમ 100 રૂપિયા આપો છો ફેર? તો કે અમે ગુસ્સો કર્યો ને એટલે. પછી બહાર નીકળ્યા પછી વિચાર આવ્યો, જો આ રીતે 100 રૂપિયા મળશે તો રોજ રસોઈ બગાડશે. પેલા ટેક્સીમાં બેઠા તો પેલો ફેરવીને લઈ ગયો ને એટલે ગુસ્સો આવ્યો. તું એને અજાણ્યો સમજે? હું આ ગામનો જ છું, પણ ગુસ્સો થયો એટલે 100 રૂપિયા આપવા જ પડે. આ 2 અનુભવ થયા ને જો આ તો આ કરીશ ને તો આ બધા ચડી જશે મારે. અઠવાડિયામાં ગુસ્સો જ ગાયબ થઈ ગયો. કોની ઉપર કરવો? પછી ગયા અઠવાડિયા પછી મારા સાહેબ પાસે, શું સાહેબ આ તો બહુ અઘરું પડે છે, નહીં દવા લાગુ પડી ગઈ, ચાલુ રાખો.
દવા લાગુ પડી ગઈ, ચાલુ રાખો. વાત રમૂજની છે, પણ સમજવાનું આપણે જ. આપણો આરાધક ભાવ બન્યો રહે, ટક્યો રહે, આપણો ધર્મ ટક્યો રહે, બસ આટલું જ કરજો. આ પર્યુષણની ફળશ્રુતિ તમારે જોઈતી હોય ને તો આ બે ભાવ, એક ક્ષમાનો ભાવ, એક મૈત્રીનો ભાવ આજથી શરૂ કરી દઈશું. પણ એક વાત બરાબર સમજજો, અમે પક્ષી સૂત્ર બોલીએ ને એમાં 3 વાનો આવે છે. મિચ્છામી દુક્કડમનો અર્થ આવે છે અય્યમ નિંદામી પડુપન્નમ સમરેમી અણાગયમ પચખ્ખામી. મિચ્છામી દુક્કડમનો અર્થ એટલો જ છે, ભૂતકાળમાં જે મારી ભૂલ થઈ એની હું માફી માંગુ. વર્તમાનમાં મેં જે ભૂલ કરી એનો પશ્ચાતાપ કરું છું, એની નિંદા કરું છું, અને ભવિષ્યમાં ફરીવાર આવી કોઈ ભૂલ નહીં કરવાની હું પ્રતિજ્ઞા કરું છું. આ 3 વાના જ્યાં ભેગા થાય ત્યાં તમારી ક્ષમા, તમારું મિચ્છામી દુક્કડમ સાર્થક. આજથી નક્કી કરજો, આ પર્યુષણ પર્વમાં મારે ક્ષમાના ભાવને પેદા કરવો છે, મૈત્રીનો ભાવ પેદા કરવો છે. જેને જે વિચારવું હોય તે વિચારે, જેને જે રીતે વર્તવું હોય તે વર્તે. હું મારું કલ્યાણ કરવા આવ્યો છું. આ ધર્મ, આ આરાધના, આ બધું જ મને મારા કલ્યાણ માટે મળ્યું છે, અને એ કલ્યાણ, એ આરાધના મારે એટલા માટે જ કરવી. તો આટલો સંકલ્પ કરીએ, આપણા હૃદયમાં પણ મૈત્રીને પ્રતિષ્ઠિત કરીએ, ક્ષમાના ભાવનો વિકાસ કરીએ, અને આપણા પર્યુષણને, આપણી આરાધનાને, આપણા જીવનને સફળ. કાલથી કલ્પસૂત્ર, પ્રભુની વાણીનું શ્રવણ કરવાનો દિવસ. કાલથી 2 વ્યાખ્યાન થશે, સવારે પણ અને બપોરે પણ. 2:30 કે 3 તમે જે રાખો તે. કાલનો દિવસ તો બીજું વ્યાખ્યાન છે એટલે નાનકડું છે, એટલે બપોરે થઈ જશે 2:30. એની પછી જે આવશે એ 6ઠું ગણધર્વાદ હશે. તમારે સાંભળવું હોય શાંતિથી તો આપણે એ રીતે ટાઈમ રાખશું, અને નહીં મારે આમ જોઈને વાંચવાનું હોય તો એ રીતે વાંચી, તમે કહેશો એમ કરશું. બરાબર? ધન્યવાદ.